So good morning. અહીંયા દેખાતું નથી. અચ્છા, બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દો કે વ્હાઈટમાં આંખો વધારે ખેંચે. ના, બેકગ્રાઉન્ડમાં રિફ્લેક્શન ત્યાંથી આવે છે લાઈટનું. તો વેલકમ. તો આ આપણી બેચ કોન્સ્ટેબલ ને પીએસઆઈ માટેની છે, બરાબર છે? તમારે રનિંગ થઈ ગઈ કે બાકી છે? કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, ચલો સરસ. તો શાના માટે એપ્લિકેશન કરી, મતલબ અપ્લાય કરી? કોન્સ્ટેબલ એકલા માટે, બંને માટે? ઓકે. તો આની અંદર જે આજનો વિષય છે મારો એ છે સાયન્સ. પણ કોન્સ્ટેબલ તમે જુઓ અને પીએસઆઈ જુઓ, એનો જોવા જઈએ તો સિલેબસ જે છે, સિલેબસનો ટાઇટલ શું છે કોન્સ્ટેબલની અંદર? સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે જોવા જઈએ તો વિષય સામાન્ય ભાષામાં કહીશું કે વિજ્ઞાન જ છે. પણ જ્યારે તમે ભણશો આના સિલેબસના મુદ્દા જોશો ને તો અહીંયા બે અલગ અલગ વિષય છે. આવું પોલિટીમાં પણ નથી, આવું જોગ્રાફીમાં પણ નથી, ઇકોનોમીમાં પણ નથી. બધામાં એકનો એક જ વિષય ચાલે છે. અહીંયા વિષયનું ટાઇટલ એક છે પણ બે વિષય ભણવાના છે. સમજીએ કયા કયા છે. એક વિષય આવશે સામાન્ય વિજ્ઞાન. જનરલી જેટલી પણ વર્ગ 3 ની પરીક્ષાઓ થઈ છે, બરાબર, ગૌણ સેવા મંડળ જેટલી પણ પરીક્ષા અત્યારથી લેતું હતું, ઇવન પોલીસ ભરતી મંડળ છે, પંચાયત મંડળ છે, એની અંદર વિજ્ઞાનની અંદર આ સામાન્ય વિજ્ઞાન છે, આ વિષય આવતો હતો. આ સામાન્ય વિજ્ઞાનમાં શું આવતું હતું? આની અંદર જીવ વિજ્ઞાન, ભૌતિક અને રાસાયણિક, આ ત્રણ વિષયો જનરલી આવતા હોય વિજ્ઞાનની અંદર. તો પરીક્ષામાં મોટા ભાગે આ જ પૂછાતું હતું. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એની અંદર પર્ટિક્યુલરલી કોન્સ્ટેબલની, તો કોન્સ્ટેબલની અંદર ટાઇટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આપ્યું છે, પણ જ્યારે તમે એનો સિલેબસ જોશો ને તેના મુદ્દાઓમાં આ જ વિષયો છે. જૂનો જે વિષય હતો, જેની પરીક્ષામાં જે લેવાતો હતો એનો એ જ. અને જ્યારે તમે પીએસઆઈ માટેની તૈયારી કરી રહ્યા છો, માનો કે વિજ્ઞાનની જગ્યાએ આપણે ભૂગોળ લઈ લઈએ ને, તો અહીંયા ભૂગોળ એનું એ જ આવવાનું છે કોન્સ્ટેબલમાં, અને અહીંયા પણ એનું એ જ છે. ઇતિહાસ એનો એ જ છે, અહીંયા પણ એનો જ છે. ફરક કેટલો પડશે? અહીંયા કદાચ બે મુદ્દા ઓછા હશે, અહીંયા બે મુદ્દા વધારે હશે. અહીંયા કદાચ બહુ ઉપરના ક્વેશ્ચન પૂછતા હશે, અહીંયા એકાદ સ્ટેપ ડીપ જઈને પૂછતા હશે. તો અહીંયા વિષય સરખો રહેશે, સિવાય કે વિજ્ઞાન. હવે અહીંયા જ્યારે પીએસઆઈ ની તૈયારી કરો છો તો અહીંયા વિજ્ઞાન નહીં, અહીંયા આખો સબ્જેક્ટ આવી જશે ટેકનોલોજી પર. હવે ટેકનોલોજીમાં ભણવાનું શું આવે? તમારું બેકગ્રાઉન્ડ શું છે? કે ભાઈ ગ્રેજ્યુએશન શામાં કર્યું છે? બીકોમ કર્યું છે. તમે બીએ કર્યું છે. એટલે જનરલી આપણને એવું થતું હોય કે આવું તો આપણે કંઈ ભણ્યા છીએ નહીં, હવે ભણવાનું છે. અને કદાચ સાયન્સ કરેલું હોય એ લોકોને ફાયદો થાય. તમને એવું લાગતું હોય કે અમને થોડું નુકસાન થશે, સાયન્સ આમે ગમતું જ નહોતું,
10મા ધોરણ પછી, એટલે તો 11-12માં આપણે સાયન્સ લીધું જ નહીં ને. તો અહીંયા જે વિષયો છે ને એ વિષયો 11-12 સાયન્સમાં કોઈ ભણ્યા નથી, આવતા જ નથી કોઈ સિલેબસની અંદર. યસ, 11-12ની અંદર ક્યાંય આવા વિષયો આવતા જ નથી. ના કોઈ બીએસસી જે કરતા હોય એની અંદર. બીએસસી એ આમાં જ કરશે ને, બીએસસી ફિઝિક્સ, બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી બાયોલોજી. અહીંયા કયા કયા ટોપિક છે સમજીએ. અહીંયા આવે છે અવકાશ વિજ્ઞાન. 11-12 સાયન્સમાં અવકાશ વિજ્ઞાન ક્યાંય કોઈ નહીં હતું ભણવાનું. એમાં તમને રોકેટ આવશે, ઉપગ્રહ આવશે, ગ્રહો આવશે ને એવું બધું આવશે. એના પછી બીજું આવે છે સંરક્ષણ, જેને તમે લોકો ઈસરો ડીઆરડીઓ એવું કહેતા હોય. સંરક્ષણમાં શું અલગ અલગ જાતની મિસાઇલો આવે, ફાઇટર પ્લેન હોય આવે, સબમરીન છે, આવું બધું આવતું હોય. તેમાંથી ક્વેશ્ચન તમને આવવાના છે. તો અવકાશ, સંરક્ષણ, પછી ઉર્જા, અને એમાં પણ ખાસ કરીને પરમાણુ ઉર્જા, અને છેલ્લે જોઈએ તો આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. તો આ વિષય તો કોઈએ નથી ભણ્યા. એનો અર્થ કે તમે બીએ ના વિદ્યાર્થી હો, બીકોમ ના હો કે બીએસસી કર્યું હોય, કોઈને જ કોઈ ફાયદો નથી અને કોઈને કોઈ નુકસાન નથી. અને જે વાત રહી આની, તો આનું જે લેવલ છે એ 10મા ધોરણનું સ્ટાન્ડર્ડ છે, એ લેવલનું પૂછાશે. તો અહીંયા કોઈ સાયન્સ વાળાને વધારે ફાયદો થઈ જશે, તમને નુકસાન થશે એવું નથી. આપણે કે ભાઈ પૂછે તમારું બેકગ્રાઉન્ડ સાયન્સનું છે, તમે ના પાડો, ના સાહેબ હું તો કોમર્સ કર્યું છે. તમને કોઈ તમારું બેકગ્રાઉન્ડ સાયન્સનું છે, ના સાહેબ મેં આર્ટ્સ કર્યું છે. ભલા માણસ બેકગ્રાઉન્ડ કોને કે? બેકગ્રાઉન્ડ એટલે પાયો. 10મા ધોરણ વિજ્ઞાન હતું ને બધાને? હતું કે સાહેબ મારે વિજ્ઞાન નથી લેવું, 8માં હું વિજ્ઞાન નહીં ભણ્યું હતું? તો પાયો તો તમારો બધાનો વિજ્ઞાનનો છે. એની ઉપર આપણે પહેલો માળ ને બીજો માળ ને ત્રીજો માળ બિલ્ડિંગ ચડીને એ અલગ અલગ કરી. કોઈ કોમર્સની બિલ્ડિંગ ચડીને, કોઈ આર્ટ્સની કરી, કોઈ સાયન્સની કરી. બરાબર? તો એમ વસ્તુ અલગ પડે છે. તમને એ ઉપરનું બિલ્ડિંગનું નથી પૂછવાનું, તમને જે પૂછે એ પાયાનું પૂછવાનું છે પરીક્ષાની અંદર. અને આ તમારો સિલેબસ તમને કહે છે કે તમારે શું વાંચવાનું. કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, એ ક્લાર્કની પરીક્ષા હોય કે કલેક્ટરની પરીક્ષા હોય, બે વસ્તુ પર ખાસ ધ્યાન આપવાનું. એક, તમારો સિલેબસ, એ તમને ખબર હોવી જોઈએ કે તમારે શું વાંચવાનું છે. પછી જે પણ વિષય વાંચો, બજારમાં પીવાયક્યુ, જૂના વર્ષના પ્રશ્નપત્રો, એની બુક મળતી જ હોય. કોઈ પણ પ્રકાશનની બુક લઈ લેવાની, કારણ કે પેપર તો એકના એક જ આવવાના છે બધામાં. અને માનો કે આજે મારે વિજ્ઞાન વાંચવું છે, વિજ્ઞાન પતી ગયું છે, વિજ્ઞાનનો કોઈ ટોપિક વાંચવો છે, પહેલા સિલેબસમાં જોવાનું કે કેટલું કેટલું સરકાર કહે છે કે અમે આમાંથી પૂછીશું. સિલેબસનો અર્થ એ જ ને કે સરકાર તમને એવું કહે છે અમે આમાંથી પૂછીશું. એનો અર્થ કે તમારે શું વાંચવું છે એથી ખબર પડશે. સરકારે 10 મુદ્દા આપ્યા છે સિલેબસની અંદર, તો સરકારે લીધી પરીક્ષા, એના પેપરો જુઓ. આ થોડીક મહેનત જાતે કરો. હું તમને આ રેડીમેડ પણ આપી શકું છું, પણ થોડીક મહેનત જાતે કરજો કે પેપરો જોવાના ને મેચ કરવાનું કે આ 10 મુદ્દાઓ છે અને છેલ્લા 10 વર્ષના પેપર છે. શું 10 મુદ્દામાંથી સરકાર સરખે સરખું પૂછે દર વખતે? તો ખબર પડશે ના, અમુક મુદ્દાઓ છે ને બહુ આઈએમપી છે, એમાંથી વધારે પૂછાય છે. અમુક મુદ્દાઓથી હજી તમે એકે વિષય વાંચ્યો જ નથી. આપણે વિષય વાંચવાની શરૂઆત કરી જ નથી. વિષય વાંચતા પહેલાની વસ્તુ છે કે પહેલા તમે સિલેબસ જુઓ, એના મુદ્દાઓ જુઓ, પછી પેપર ચેક કરો કે સરકાર ખરેખર કે છે બધા જ મુદ્દાથી પૂછે છે. તો ખબર પડશે ના, 10 મુદ્દા છે ને એમાંથી 5 કે 6 મુદ્દા બહુ જ કામના, દર વખતે એમાંથી પ્રશ્નો આવે ને આવે જ છે. 2-3 મુદ્દા છે ને મીડિયમ કેટેગરીના છે, અને એક મુદ્દો છે ને 10 વર્ષમાં એક વખત નથી પૂછાયો. તેનો અર્થ કે આપણે એ મુદ્દા પર ઓછો સમય આપવાનો. બિલકુલ છોડી દેવું એવું ના કરો, ઓછો સમય આપવાનો. આપણે એક પણ વિષય છે ને એના માસ્ટર, પ્રોફેસર, નિષ્ણાંત બનવાનું નથી. આપણી તો એક પરીક્ષા છે અને એ પરીક્ષામાં એનો કટ ઓફ માર્ક જોઈએ એના કરતા થોડાક આગળ જવાનું છે. બરાબર? તો પેપરના દરેક વિષયમાં દરેક પ્રશ્નનો જવાબ મને આવડતો હોય એવું કોઈને ના હોય, એવું કોઈ હોય જ નહીં. યુપીએસસીની પરીક્ષા આપણા દેશની અંદર અથવા તો વિશ્વની જેટલી પરીક્ષા છે એમાં અઘરામાં અઘરી પરીક્ષા કહેવાય. હવે યુપીએસસીની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 1 આવ્યો હોય, આખા ભારતમાં પહેલો, એ તો બધા કરતા હોશિયાર એવું કહેવાય. એને એ પહેલો આવ્યો છે ને,
યુપીએસસી પરીક્ષા પહેલા પ્રિલિમ થાય, પછી મેન્સ થાય, પછી ઇન્ટરવ્યુ થાય, વર્ષ પછી રિઝલ્ટ આવે. જે માણસ પહેલો આવ્યો છે ને એને એની જ પરીક્ષાનું એના જ વર્ષનું પ્રિલિમ પેપર આપે, એટલે આ પ્રિલિમ તારું જ પેપર, તું ઓલ ઇન્ડિયા રેન્ક 1 છે, 100 ક્વેશ્ચન તને આવડે છે, એને ના આવડતા હોય. કહેવાનો અર્થ કે બધું જ આપણે આવડે એ જરૂરી નથી. આપણે એક એક પત્તું વાંચી નાખીએ, એક એક ટોપિક વાંચી નાખીએ એ પોસિબલ નથી. કેમ? કેમ કે આપણી પાસે એટલો સમય પણ નથી. અને આપણે એ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આપણે પરીક્ષા પાસ કરવી છે. કોઈ વિષયને આપણે ડોક્ટર, પીએચડી એવું થઈ નથી જવું, કારણ કે આપણો રસ્તો જ નથી ને. આપણો રસ્તો આપણી ખાખી સુધી પહોંચવાનો છે. તો પરીક્ષામાં શું પૂછાય તમને કોણ કહેશે? પીવાયક્યુ. આ પીવાયક્યુ એ તમને સમજાવે છે કે સિલેબસમાં ઘણું બધું છે, પણ એમાંથી કેટલી વસ્તુ તમારે નથી વાંચવાની, શું ન વાંચવું, અથવા કોને ઓછો સમય આપો, કોને વધારે સમય આપો, એ આ કહેશે. તો કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય, પછી યુપીએસસી હોય, જીપીએસસી હોય, વર્ગ 3ની તૈયારી કરતા હોય, પોલીસની હોય, સીસી હોય, એક્સ વાય ઝેડ, માળખું બધાનું આ જ રહેશે. સરકાર સિલેબસ આપશે, પરીક્ષા લેશે, પરીક્ષામાં તમારે સારા માર્ક લાવવાના. બરાબર? તો આ પીવાયક્યુ જોશો, આ મહેનત જાતે કરજો. આપણે જેટલું જેટલું ભણીશું એમાં જ્યાં જ્યાં જૂના વર્ષના પ્રશ્નો પૂછાઈ ગયા છે બધા હું તમને કહેતો રહીશ કે આટલા પ્રશ્નો આપણને પહેલા પૂછાઈ ચૂક્યા છે. બરાબર? હવે આવું થાય કે સાહેબ કોન્સ્ટેબલની અંદર સામાન્ય વિજ્ઞાન છે એટલે ખુશ થઈ જાય, અમારે ટેકનોલોજી કરવાનું નથી. બરાબર? અને પીએસઆઈ વાળા હોય એક ખુશ થાય કે મારે કોન્સ્ટેબલ થવું નથી એટલે સામાન્ય વિજ્ઞાન મારે કરવાનું નથી. તો એવું જરાય નથી. કોન્સ્ટેબલ વાળાએ ટેકનોલોજી કરવું પડશે. સાહેબ સિલેબસમાં તો નથી લખ્યું. હા, સિલેબસમાં નથી લખ્યું, પણ સિલેબસની અંદર એક શબ્દ છે તમારે, અને નામ છે વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ. આમાં જે કંઈ નવી ઘટનાઓ બનશે, માનો કે ભારતે કંઈક નવો ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો, કરંટ અફેર્સ બન્યું કે ના બન્યું, તો તમને પૂછાય કે ના પૂછાય, તો તમારું ભણવું પડે ને. કોઈ મિસાઇલ છે પ્રક્ષેપિત કરી, એનું પરીક્ષણ કર્યું, તો પાછું કરંટ અફેર્સ બન્યું, કરવું પડશે. પણ હા, જે માત્ર સાહેબ મારે કોન્સ્ટેબલ, મારે પીએસઆઈ નથી થવું, એના માટે આ જે ટોપિક છે એ એટલા ડિટેલમાં જવાની જરૂર નથી. એણે વર્તમાન પ્રવાહો છે એ મુજબ છેલ્લા 6 મહિના, આમ તો 3 મહિના છે પણ 6 મહિના વધીને એટલા કરંટ અફેર્સ, આ બે વસ્તુ અવકાશ અને સંરક્ષણ, આમાંથી કરી લેવાના, એ છોડવાના નહીં. એનો અર્થ કે થોડું ઘણું તમારે 80% છે તો 20% અહીંથી પણ આવશે. તેમ પીએસઆઈ વાળા કહે છે કે મારે ક્યાં જનરલ સાયન્સ ભણવાનું છે, સિલેબસમાં છે જ નહીં. તો હા, આવા મુદ્દાઓ એના સિલેબસમાં લખ્યા નથી. હમણાં તમને લોકોને યાદ ને તો એસટીઆઈ ની પરીક્ષા આવે છે, સુપર ક્લાસ 3. એસટીઆઈ ની પરીક્ષા લગભગ 2-1 મહિના પહેલા થઈ ગઈ. હવે એની અંદર પણ આ જ ટેકનોલોજી છે. સુપર ક્લાસ 3 ની અંદર ક્લાસ 2 ની વચ્ચે સરકાર ડાયરેક્ટ પીઆઈ ની ભરતી કરતા, તમને ખ્યાલ હશે, ડાયરેક્ટ પીઆઈ ક્લાસ 2. બાકી પીઆઈ બનાય નહીં, પીએસઆઈ થાય પછી પ્રમોશન થઈને જ પીઆઈ થતા હતા, પણ વચ્ચે 3 કે 4 ભરતી થઈ ગઈ કે ડાયરેક્ટ ક્લાસ 2. તો એની અંદર પણ આ જ સિલેબસ. એનથી ઉપર તમે જાઓ ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, ધેટ ઇઝ જીપીએસસી ક્લાસ 1-2, એમાં પણ આ જ સિલેબસ. હવે એસટીઆઈ ની પરીક્ષા થઈ, એની અંદર હમણાં છેલ્લા પેપરમાં સામાન્ય વિજ્ઞાનમાંથી 7 થી 8 ક્વેશ્ચન હતા. સિલેબસમાં તો છે નહીં, પણ આ જે સિલેબસ છે એની અંદર એક શબ્દ લખ્યો છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાનનું મહત્વ. આટલું લખીને સરકારે મૂકી દીધું છે. તેનો અર્થ કે આમાંથી જે કંઈ નાની મોટી અથવા અગત્યની વસ્તુ હોય એ તમને પૂછી શકે છે. પણ વસ્તુ રહેશે કે ભારતની 70-80% આ બાજુ વજન વધારે હશે, આના ક્વેશ્ચન પ્રમાણમાં ઓછા હશે. એસટીઆઈના એક્ઝામમાં ક્યાંય જનરલ સાયન્સ લખેલું નથી, પણ આ શબ્દ છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાનનું મહત્વ. તો તમે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો અથવા તો પીએસઆઈની તૈયારી કરો, વિષય તમારે ભણવાનું શું છે, વિષયને કેવી રીતે ભણવો છે, એ તમારા મગજમાં સૌથી પહેલું ક્લિયર હોવું જોઈએ. બરાબર છે? ચલો, તમારે પીએસ અને કોન્સ્ટેબલ બંને માટે ભર્યું છે. તમે કોન્સ્ટેબલ માટે, તમારે બંને કોન્સ્ટેબલ માટે રનિંગ થઈ ગઈ તમારી? બાકી છે. ક્યારે છે? 3 માર્ચે છે. ઓકે, ચલો પ્રેક્ટિસ કરતા રહેજો, થઈ જશે. તમારે થઈ ગઈ?
ચલો, તો આપણે હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી કોન્સ્ટેબલમાં ટાઇટલ તો આ જ છે, સામાન્ય વિજ્ઞાન લખ્યું જ નથી કાંઈ, બરાબર. તો આપણે શરૂઆત કરીએ સામાન્ય વિજ્ઞાનથી. કેમ? કોન્સ્ટેબલમાં આવવાનું જ છે. બીજું પીએસઆઈ છે તો ત્યાંય આવવાનું છે, ભલે લખ્યું નથી, એટલે ભણવાનું આવશે બેવ. અને જ્યારે આ પતી જશે, બરાબર છે, અને આપણે પીએસઆઈના લેવલ પર જઈશું, બરાબર, તો કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ એ લોકોએ આ તો ભણવાનું જ છે. હા, એટલું ડીપમાં નથી જવાનું, બરાબર. પણ આપણે નહીં કહેતા કે આખી ચોપડી વાંચીએ ને, 10 પેજ વાંચ્યા હોય, એમાંથી માંડ 2 કે 3 પેજ જ યાદ રહે, અને પરીક્ષામાં પછી એમાંથી અડધા ફકરા જેટલું જ પૂછાય. નહીં કે આમ પેલું એક આખું ઉદાહરણ આપતા હોય કે સિલેબસ કેટલો છે, કે મોટું તપેલું ભરીને સિલેબસ છે, એમાંથી આપણે વાંચીએ કેટલું, કે 1 ગ્લાસ જેટલું વાંચીએ, અને પરીક્ષામાં પૂછાય કેટલું, કે ચમચી ભરીએ એટલું પાણી, એટલું જ પૂછાય. તો એ 1 ગ્લાસ જેટલું મગજની અંદર ઉતારવું છે, બરાબર છે, કે કોન્સ્ટેબલ છે એમાં એટલું ડીપમાં નથી જવાનું. પણ તમે જો ઉપર છેલ્લું જ વાંચતો તો યાદ જ નહીં રહે. તો ભલે સિલેબસમાં નથી, અહીંયા બેચ ભેગી જ ચાલે છે, ધ્યાન પૂરેપૂરું આપવાનું કે ના સાહેબ ભલે હું કોન્સ્ટેબલમાં છું, પણ આ સમજશો તો પેલું ઉપર છેલ્લું ઇઝીલી યાદ રહી જશે. તો તમારી પરીક્ષામાં ગમે તે ક્વેશ્ચન આવ્યો અહીંથી, એ તમને 1000% આવડશે ને આવડશે જ, બરાબર. બીજી વસ્તુ, વિજ્ઞાન ભણશો ને, તમને બધાને વિજ્ઞાનનો ડર હોય જ છે પહેલેથી. એક વિજ્ઞાન અને ગણિત, આ 2 વિષયો સ્કૂલમાં એવા હતા કે આપણને થોડો ડર લાગે. આપણો ટાર્ગેટ કેટલો હોય? 35 માર્કનો. 35 માર્ક એટલે પપ્પાનો માર ના પડે કે પાસ થઈ ગયો છે, બરાબર. પણ ખરેખર વિજ્ઞાન એટલું અઘરું છે નહીં. બીજી વસ્તુ, આપણે 10મા ધોરણનું લેવલનું જ ભણવાનું છે. જે તમે ભણીને આવ્યા છો એ જ ભણવાનું છે. સ્કૂલમાં એવું હતું કે પરીક્ષા આપી પાસ થયા પછી 5મા ધોરણમાંથી 6ઠ્ઠામાં, 6ઠ્ઠાથી 7મામાં, 7માંથી 8માં, મીન્સ કે એક ધોરણ તમે આગળ વધતા ગયા. હવે કોઈ ધોરણો બાકી છે? ના. હવે તમારે એવું જોડે વિદ્યાર્થીમાંથી હવે કમાતા હો, તમારી એજ્યુકેશન લાઈફમાંથી ઇકોનોમિક લાઈફમાં જવાનું છે તમારે. તો એના માટે પાછું આ જ ભણવાનું છે. તો આજે થોડુંક ધ્યાન દઈને, જીવનમાં છેલ્લી વખત જ ભણવાનું છે. તમે કોઈ ભણવા એટલે જ બેઠા છો ત્યારે કે હવે તમારે ભણવું નથી, ભણીને કંટાળ્યા છો, કે હવે કમાવું છે. અને કમાવા અને ભણવા એની વચ્ચે આ છેલ્લો સ્ટેજ છે, બરાબર. તો જીવનનો જે સમય તમે તૈયારીને 4 મહિના, 5 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ જે તમે આપતા હો, આ 2 વર્ષની અંદર બધું જ આપી દો. બાકી બધી દુનિયા ભૂલી જજો 2 વર્ષ પૂરતી જ. પછી વાંધો નથી. એકવાર તમારી પર ખાખી ને સિતારાઓ લાગી ગયા ને, આ 2 વર્ષમાં જેટલું ગુમાવશે બધું જ સામેથી ડબલ થઈને મળશે, બરાબર. તો આપણે શરૂઆત કરીશું સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાનની અંદર પણ જીવ વિજ્ઞાનથી, બરાબર છે. હવે ક્લાસરૂમની અંદર કેટલીક સામાન્ય સૂચનાઓ કે મારા ક્લાસની અંદર વાતો કરવાની પૂરેપૂરી છૂટ છે. જનરલી એવું હોય ક્લાસમાં વાતો નહીં કરવાની, પણ મારે છૂટ છે કે વાતો કરી લેવાની. નાની એવી શરત છે, મારી જોડે કરવાની. ક્યારેક એવું થાય 2 કલાકનો લેક્ચર હોય, કંટાળો આવ્યો હોય, કંઈક મગજમાં બીજો વિચાર આવ્યો હોય, કોઈક મેસેજ આવી ગયો હોય, મિસ કોલ આવી ગયો હોય, તો ક્યારેક એવી 1 મિનિટની વાત કરવાની હોય તો કરી લેવાની. આપણે એટલા સ્ટ્રિક્ટ અને રિજિડ પણ નથી કે ના બિલકુલ પિન ડ્રોપ સાયલન્ટ, બરાબર. એવું નહીં, એક હોય તો કરી લેવાની, પણ એ કન્ટિન્યુઅસ લાંબી ચાલવી જોઈએ નહીં. ક્યારેક ખિસ્સામાં ચોકલેટ પડીને ખાવાનું મન થાય ખાઈ લેવાનું, સીધી ફટ લઈને કાગળ ખાઈ ખોલી અને મોઢામાં મૂકે. પછી ધીમે ધીમે સાહેબને ખબર ના પડી, કાગળ ખેંચ કરતા કચર બોલતું જ હોય. અમને ખબર પડી જ જાય, કારણ કે અમે એ જ કર્યું હોય, બરાબર છે. બીજી વસ્તુ, ઘણી બધી વસ્તુ હું તમને પૂછીશ, સવાલો પૂછીશ, એના જવાબ તમારે આપવાના. સાચો જ જવાબ આપો એવું નહીં કહેતો, તમારા મનમાં જે હોય. અને મારા સવાલની શરૂઆત એ જ થશે કે તમે શું માનો છો. ચોપડીમાં જે લખ્યું હોય તમારા મગજમાં શું છે. જો તમારો જવાબ સાચો પડશે તો તમને કોન્ફિડન્સ, યસ સાચો પડી ગયો. ખોટો પડે, આપણે હંમેશા જવાબ એટલે નહીં આપતા કે આપણને ડર લાગતો ખોટો પડશે તો બીજા બધાને કેવું લાગશે. તો ખોટો પડેનો ડર નહીં રાખવાનો. અહીંયા ખોટો પડશે ને, બહુ સારામાં સારી વસ્તુ છે. હું તો કહું ખોટા મેક્સિમમ પડવા જ જોઈએ. એક તમારો મારો અનુભવ કહીએ. અચ્છા, તમે કોઈ પહેલા પરીક્ષા આપેલી છે કોઈ પણ પ્રકારની? પહેલા ક્યારેય તમે એક આપેલી છે? તમે કોઈ આ બધા ફર્સ્ટ એટેમ્પમાં છો? અચ્છા, આપણે મોક ટેસ્ટ આપી હોય ક્યારે? તો ઘણી વાર એ ક્વેશ્ચન હોય, 4 ઓપ્શન હોય, આપણે વાંચીને તો બધું ગયા જ હોય. 2 ઓપ્શન કાઢી નાખીએ કે હા આ ખોટા છે, આ નહીં આવે. 2 ઓપ્શનમાં આઈને અટકી ગયા. હવે આ બંને સરખા લાગે છે,
50-50, એ કરું કે બી કરું, એ કરું કે બી કરું. એક્ઝામનો ટાઈમ જઈ રહ્યો છે, પછી અંબેમાની જઈ એ કર નાખીએ ટીક. બરાબર, આવું થતું હોય ઘણાને, અમને બહુ થતું, એટલે છેલ્લે અંબેમાની જઈ કરીને એક ટીક કરી નાખવાનો. હવે આન્સર કી આવે ત્યારે બધા જ ક્વેશ્ચન સાઈડમાં આ અંબેમાવાળા ક્વેશ્ચન જેટલા હતા ને એને પહેલા ચેક કરવાના, અને આન્સર કીમાં આવે સાચો ઓપ્શન બી. બી બી કરતો જ તો આમ લાગતું જ બી આવશે, પણ આ તો પાછો એ કરી નાખ્યો, ખોટો પડી જાય, માઇનસમાં આપ્યો તો. હવે આ જ પેપર છે, તમને હું 1 વર્ષ પછી આપું, તમારી કોઈ જ તૈયારી ના હોય તો જ્યારે 1 વર્ષ પહેલા તમે તૈયારી કરીને ગયા હતા, એ પેપરમાં જેટલા સાચા પડ્યા હતા ને, વાંચ્યા પછી સાચા પડ્યા હતા, એ જ પેપર સેમ ટુ સેમ આપું ને તો અત્યારે વર્ષ પછી તૈયારી વગર ખોટા પડવાની સંભાવનાઓ છે. કે તમે તૈયાર નથી તો એ સાચા પડેલા અત્યારે ખોટા પડી શકે છે. પણ આ પેલા અંબેમાવાળા હતા ને, એ યાદ જ હશે, એ ખોટા નહીં પડે, એ સાચા જ પડશે કોઈ પણ જાતની તૈયારી વગર. કારણ કે જ્યારે જ્યારે માણસ ભૂલ કરે છે અને એનો અહેસાસ થાય કે આ ભૂલ છે, એની લોંગ ટર્મ મેમરીમાં સેવ થઈ જાય છે. આપણને આપણી ભૂલો હંમેશા યાદ હોય, નાનપણમાં કરીને તો યાદ રહેશે. ગઈકાલે ભણ્યા તો શું એ યાદ નહીં હોય, બરાબર. તો ક્યારેય ક્લાસમાં ખોટું પડે ચિંતા નહીં કરે, તો કહું છું મેક્સિમમ ખોટા પડવા જોઈએ. જેટલા જેટલા અહીંયા ખોટા પડશે અહીંયા સાચા થશે, ક્લાસરૂમમાં અહીંયા એક્ઝામ હોલમાં ખોટા નહીં પડે. ક્લાસરૂમમાં જેટલા ખોટા પડે પડી જવા જોઈએ, બરાબર. તો જ્યારે પણ સવાલ પૂછું, જે મનમાં સાચો જવાબ ખોટો જવાબ હોય એ આપો. પછી બાજુવાળો શું વિચારશે અને બાજુવાળી શું વિચારશે એવું આપણે નહીં વિચારવાનું. તમારથી કોઈ એવું છે ક્લાસમાં અત્યારે કે ભાઈ મારે નોકરી લાગી જશે તો બાજુવાળાને દર મહિને 5,000 પગારમાંથી, કે આખી બેચમાં તે એકેય સવાલ ના પૂછ્યો અને શાંતિ જાળવી રાખી એટલે હું ધ્યાનથી ભણી શક્યો અને પાસ થઈ ગયો, એટલે દર મહિને 5,000 તારા. આપી આપું? આપણે ના આપીએ અને કોઈ આપણને આપે નહીં. તો આપણી નોકરી આપણે જ લેવાની છે, આપણો પગાર આપણે જ વાપરવાનો છે, તો આપણે ડાઉટ આપણે જ સોલ્વ કરવાનો છે. આ તો આમ કોની મળશે તું પૂછ ને, આ પૂછ, એવું નહીં કરવાનું, બરાબર છે. કાં તો પછી પરોપજીવી શું કહેવાય, પરોપકારી બની જશે. સાહેબ આને સમજણ નહીં પડી, એટલે એના મગજમાં શું ચાલે છે તને ખબર પડી કે એને સમજણ ના પડી, એમ તને નહીં પડી એમ તું કે સાહેબ આ સમજણ નહીં પડી ફરી વાર ભણાવો, તો હું ફરી વાર ભણાવીશ. બીજી વખતમાં સમજણ નહીં પડે હું ત્રીજી વખતે ભણાવીશ. તમે અત્યારે શેના માટે અહીંયા આવ્યા છો? તમને જે સમજણ નથી પડી એ પાડવા જ આવ્યા છો. બાકી ચોપડાઓ તમારી પાસે છે, ઘરે બેસીને વાંચી શકો છો ને. અહીંયા આવવાનું કારણ છે કે ભાઈ ચોપડા વાંચ્યા પછી ક્યાંક હજી મગજની સૂઈ અટકી ગઈ છે, આગળ નથી વધતી, તો એ આપણે એ સોલ્વ કરી અને આગળ જવાનું છે બસ. તો અહીંયા બને એટલે મેક્સિમમ સવાલ દરેક ફેકલ્ટીને પૂછવાના. પણ પછી કે આવડતા ના હોય કે ના આપણે ચેક કરીએ સાહેબને આવડે છે કે નહીં, અણી કાઢીએ તો એ અણી નહીં કાઢવાની, બરાબર. ચલો ઓકે, તો વિષય છે, વિષયની આપણે શરૂઆત કરીએ. અને વિજ્ઞાન એની અંદર પણ જીવ વિજ્ઞાન છે, આ વિષયથી શરૂઆત કરીએ. એસીની સ્વિચ ત્યાં પાછળ હશે છેલ્લે. ઠંડી લાગે છે? ઠંડી લાગે છે કે કામ નથી? હા તો ટેમ્પરેચર ઓછું કરો ને, 30 છે ટેમ્પરેચર. એ 24 ઉપર કરી દો ટેમ્પરેચર. નહીં આ ભાઈને આપી દો, તમે રિમોટ થી કરો, તમારે સેન્સ થતું હોય તો. નથી કામ કરતું ના, સેલ ગયા જોઈ. જીવ વિજ્ઞાન ઇંગ્લિશ શબ્દ છે, બાયોલોજી, બરાબર. ના બસ એ સાચો રસ્તો છે. એમ નહીં રીતે ના થાય ને પેલા ઓફ કરી દેવાનું, પછી ઓન કરે, રિસ્ટાર્ટ થઈ જાય. થાય છે ચાલુ?
થયું. હવે ચાલો ટેમ્પરેચર ડાઉન કરો જી 25 બસ. ઓકે ડન. ચાલો તો જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી શરૂઆત કરીએ વિષયની. બરાબર છે. હું જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમને નોટ્સ પણ લખાવતો રહીશ. બોર્ડ વર્ક કરતો હોય તમારું પૂરેપૂરું ફોકસ અહીંયા હોવું જોઈએ. મારી પાસે પીપીટીઓ પણ છે, હું પીપીટીમાં ભણાવીશ. બરાબર છે. પણ બોર્ડ વર્ક કરવાની અને બોર્ડ વર્કથી ભણવાની અને ભણવાની બે અલગ મજા છે. બરાબર. આપણી પાસે પીપીટી છે અને એ પીપીટી છે એની પીડીએફ બનાવીને તમને આપીશ. બરાબર છે. જ્યાં જેટલી જરૂર છે બધું મટીરિયલ પણ તમને આપીશ. પણ જ્યારે ભણાવું છું ત્યારે બોર્ડ પર ધ્યાન આપવાનું, એ સમજવાની કોશિશ કરવાની. જરૂર પડે હું તમને નોટ્સમાં બધી લખાવતો રહીશ. બરાબર છે. આપણી સ્કૂલની આદતો હોય કારણ કે સાહેબ પછી તરત ભૂસી નાખે, આપણે લખવાનું બાકી હોય. તો અહીંયા હું જે કંઈ ભણાવીશ એવું નથી કે આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી, ખાલી આ બોર્ડ ઉપર જતું રહ્યું એની પહેલા હું લખી લઉં. બધું જ ચારે બાજુ છે. હું શું કરું છું, હું ખાલી વસ્તુને ગોઠવીને આપું છું બસ. આનાથી વધારે મારો કોઈ રોલ નથી. કે જીવ વિજ્ઞાન મેં તો લખેલું છે નહીં, હું ચોપડીમાંથી વાંચીને આવું છું. બસ જેટલી વસ્તુ જરૂરી છે એને રાખીશું, બાકીની કાઢીશું અને એક ક્રમબદ્ધ રાખીશું તો આપણને પરીક્ષામાં સરળ થઈ જાય. તો જીવ વિજ્ઞાન આની શરૂઆત જ આપણે પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચનથી કરીએ કે આ જે શબ્દ છે બાયોલોજી, આ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ. સવાલ પૂછાયો છે કે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા. તો જવાબ અહીંયા બે વૈજ્ઞાનિક છે. એકનું નામ છે લેમાર્ક અને મોટાભાગે લેમાર્ક છે એ જ ફેમસ છે, એનું નામ આવતું હોય છે ઓપ્શનમાં, લેમાર્ક શબ્દ જ આવતો હોય છે. પણ લેમાર્કની સાથે બીજા વૈજ્ઞાનિક છે, નામ છે ટ્રેવીરેનસ. બરાબર. તો ટ્રેવીરેનસ છે, આ બે વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા જીવ વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો. તો જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. જવાબ છે લેમાર્ક અને ટ્રેવીરેનસ. હવે વિચારજો, આપણે બહુ જ પાયાથી જઈએ છીએ. હું એમ જ વિચારીને તમને ભણાવીશ કે તમને જીવ વિજ્ઞાનનો જય નથી ખબર, તમને કાંઈ જ નથી ખબર, બિલકુલ કોરી પાટી છો. બરાબર. અને આમાં પરીક્ષામાં જેટલું આવશે એ પ્રમાણે બોર્ડ પર લખું છું, તમારા મનમાં લખું છું. બરાબર છે. હજી ઘણી બધી વસ્તુઓ હશે, આજે હું લખાઈશ, નોટ્સ આપીશ, એના કરતા પુસ્તકમાં ઘણું બધું વધારે હશે. પણ બધું આપણે નથી કરવાનું. એનું કારણ કોઈ પણ પ્રકાશન છે એનું પુસ્તક વેચી રહ્યો છે ને, એને કોમર્શિયલાઇઝ કરવાનું છે, બે પૈસા એને કમાવાના છે. અને એનું પુસ્તક ત્યારે જ વેચાશે જ્યારે એ વધુમાં વધુ માહિતી આપશે. માનો કે એક જીવ વિજ્ઞાનનું પુસ્તક હોય, ચોપડી આટલી જાડી 250-300 પેજની એ પડી હોય અને હું મારી નોટ લખાવું 50 પેજની અને બને બજારમાં વેચવા મૂકીએ તો ચોપડી લેવા 50 પેજમાં શું હશે એમ જ વિચારીએ. પણ પરીક્ષા છે 50 પેજમાં, પેલું બાકીના 200 પેજ શું હોય કે ભાઈ એને વેચવાનું છે, વધારાની માહિતી, ફોટા અને આ તે મૂકશે. બધું આપણે ફિલ્ટર કરી નાખવાનું છે. તો પૂછાઈ ગયેલો પ્રશ્ન, શબ્દનો સૌથી પહેલો પ્રયોગ લેમાર્ક અને ટ્રેવીરેનસ એણે કર્યો. હવે વિચારજો કે શબ્દનો સૌથી પહેલો પ્રયોગ આણે કર્યો, એનો અર્થ કે શબ્દ હતો જ નહીં. ઇંગ્લિશની ડિક્શનરીમાં બાયોલોજી નામનો શબ્દ આની પહેલા ક્યારેય હતો નહીં. તો બાયોલોજીનો વિષય હશે ક્યારેય? શબ્દ ના હોય તો કોઈ વિષય હોય, એની ચોપડીઓ હોય, એનસીઆરટી જીસીઆરટી કશું જ ના હોય ને. બાયોલોજીનું નામો નિશાન નહોતું. તો આ શબ્દ લાયા ક્યાંથી? તો બે ગ્રીક શબ્દો છે. એક શબ્દ છે બાયોસ, આ ગ્રીક ભાષાનો શબ્દ. એનો અર્થ થાય જીવન અથવા તો જીવિત. જીવન અથવા તો જે જીવિત છે તે એટલે કે સજીવ. અને બીજો શબ્દ છે, નામ છે લોગોસ. લોગોસનો અર્થ થાય અભ્યાસ. આ બે શબ્દોને ભેગા કરી, મિક્સ કરી અને બાયોલોજી શબ્દ બનાવવામાં આવ્યો. એનો અર્થ થાય જીવિત છે તે એટલે કે સજીવોનો અભ્યાસ કરતું શાસ્ત્ર, ધેટ ઇઝ જીવ વિજ્ઞાન. તો આવી રીતે આ શબ્દો છે એની શરૂઆત થઈ છે. ઓકે, તો શબ્દની શરૂઆત થઈ. ડિક્શનરીમાં એક શબ્દ
એડ થયો, હજી શબ્દ જ એડ થયો છે, વિષય જેવું કંઈ છે નહીં. તો આ શબ્દ ધીમે ધીમે પ્રગતિ કરશે ને, એ પણ ઉત્ક્રાંતિ કરશે, એ પણ વિકાસ કરશે અને એક વિષય બનશે. અને વિષય બનીને કેટલો આગળ વધી ગયો, એટલો બધો આગળ વધી ગયો કે પોલીસ ખાતાની ભરતીમાં પૂછાવા લાગ્યો. આજે પૂછાય છે અને એક સમયે શબ્દ પણ નહોતો. તો આપણે આ વિષય છે ને, એની જ જે ઉત્ક્રાંતિ છે, એની એક જર્ની છે, એને જ જોઈશું કે આ વિષય કેવી રીતે આગળ વધ્યો હોઈ શકે. બરાબર. તો એક વિષય નવો આવી ગયો, એ લોકો થયું કે નવો વિષય છે, નવું કંઈક ભણીએ તો સજીવોનો અભ્યાસ કરવો છે. તો પહેલો સવાલ થાય, સજીવ કોને કહેવાય? તમે વિચારો કે નવો શબ્દ આવ્યો છે, જીવ વિજ્ઞાન, સજીવોનો અભ્યાસ. તો સજીવનો અભ્યાસ કરવા જઈએ તો ખરા, પણ સજીવ કહેવો કોને? કોઈ ચોપડી તો છે જ નહીં, કોઈ ગાઈડલાઈન નથી, કશું જ નથી. તો માણસ જાતે પોતે વિચારશે કે બીજાની તો ખબર નથી, પણ હું પોતે સજીવ છું, હું તો જીવતો છું ને, હું એટલે કે માણસ. તો મારા જે લક્ષણો છે, એવા લક્ષણો મને બીજે ક્યાંક દેખાય તો હું એને પણ સજીવ કહી શકું. તો મારા લક્ષણો કયા છે? કે હું ખોરાક ખાઉં છું, હું સૂઈ જાઉં છું, હું ઉઠું છું, હું નાનો હતો, વૃદ્ધિ કરીને મોટો થયો, ઘરડો થઈશ, હું મરી જઈશ, ઘણી બધી શરીરમાં દેહ ધાર્મિક ક્રિયાઓ કરું છું. આ બધા સજીવના લક્ષણો થઈ ગયા કે ખોરાક લે છે, ખોરાકનું પાચન કરે છે, ઉત્સર્જન કરે છે, લોહી ફરી રહ્યું છે, પરિભ્રમણ થઈ રહ્યું છે, શ્વસનની ક્રિયા ચાલુ છે. તો ઘણી દેહ ધાર્મિક ક્રિયાઓ શરીર કરે છે. બરાબર. તો હું તો સજીવ છું. આવું મારે જેવું પર્યાવરણમાં બીજું કોણ છે? તો નજર નાખે તો સૌથી પહેલી નજર કોની પર પડે? પ્રાણીઓ પર. એ પ્રાણી તરત આવી જાય. કેમ? પ્રાણીઓ ચાલે છે, બોલે છે, ખોરાક ખાય છે, બરાબર, ઉત્સર્જન કરે છે, નાનું બચ્ચું જન્મે છે, પછી મોટું થાય છે, પછી એ વૃદ્ધ થાય છે, પછી એ મરી જાય છે. તો લગભગ આ બધા લક્ષણો મારી અંદર છે, એક માણસમાં છે, એક સજીવમાં છે, એવા લક્ષણ પ્રાણીમાં જોવા મળ્યા. તો જ્યારે કોઈ ચોપડી નહીં હોય, કોઈ ગાઈડલાઈન નહીં હોય, તો માણસને વિચાર શું હશે કે પ્રાણીઓ પણ સજીવો છે, તો અભ્યાસ પ્રાણીઓનો પણ કરી શકાય. બરાબર. તો પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એને કહેવાય પ્રાણી શાસ્ત્ર. પ્રાણી શાસ્ત્ર છે એનું ઇંગ્લિશ ઝૂલોજી. ઝૂ એટલે પ્રાણી શાસ્ત્ર નહીં કહેતા આપણે, તો ઝૂલોજી પ્રાણી શાસ્ત્ર, પ્રાણીઓનો અભ્યાસ. અને આના પિતાનું બિરુદ એક વૈજ્ઞાનિકને આપ્યું છે અને નામ છે એ એરિસ્ટોટલ. એરિસ્ટોટલ કોણ છે? તો પણ એ ગ્રીકના ફિલોસોફર છે. આર્ટ્સમાં તમારે મનોવિજ્ઞાન આવતું હોય, બરાબર છે, મનોવિજ્ઞાન નહીં, આપેલું શું કહેવાય, તત્વજ્ઞાન આવતું હોય, તેમાં એરિસ્ટોટલ આવે છે. એરિસ્ટોટલ નામ આપણે સાંભળ્યું છે કે એ બહુ જ મોટા ફિલોસોફર છે. તો એને પ્રાણી શાસ્ત્રના પિતાનું બિરુદ આપ્યું છે કે પ્રાણી શાસ્ત્રમાં એમનો એટલો અભ્યાસ છે. અને પહેલો અભ્યાસ કરનાર પ્રાણી એટલે સજીવ. તો પ્રાણી શાસ્ત્રના પિતાના બિરુદની સાથે સાથે એમને જીવ વિજ્ઞાનના પિતા, આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, જીવ વિજ્ઞાનના પિતા પણ કોણ છે? તો જવાબ છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ જીવ વિજ્ઞાનના પણ પિતા છે, એરિસ્ટોટલ પ્રાણી શાસ્ત્રના પણ પિતા છે. આગળ જઈને પછી એવી પણ ખબર પડી કે વનસ્પતિ ભલે બોલતી નથી, ભલે ચાલતી નથી, પણ નાનો છોડ છે એ ધીમે ધીમે મોટો થાય છે, વૃક્ષ બને છે, ને વૃક્ષ ગરડું થઈને પડી જાય છે, એ પણ વૃદ્ધિ વિકાસ કરે છે, એટલે વનસ્પતિ પણ સજીવ છે. તો આગળ જઈને વનસ્પતિ છે એનો અભ્યાસ પણ થાય છે. તો વનસ્પતિનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એને કહીશું વનસ્પતિ શાસ્ત્ર. ઇંગ્લિશની અંદર શબ્દ છે એના માટેનો બોટની. વનસ્પતિ શાસ્ત્રને કહીશું બોટની. તેની સાથે કોઈ વૈજ્ઞાનિક સંકળાયેલા છે? તો જવાબ છે હા, અને એનું નામ છે થિયોફ્રેસ્ટસ. થિયોફ્રેસ્ટસ છે એને વનસ્પતિ શાસ્ત્રના પિતા કહે છે. આપણે ત્રણ મુદ્દાની વાત કરી. સૌથી પહેલા શબ્દની ઉત્પત્તિ, શબ્દ આપનાર, ધેટ ઇઝ લેમાર્ક અને ટ્રેવેલિયસ.
એના પછી પ્રાણીશાસ્ત્રના પિતા, જીવ વિજ્ઞાનના પિતા એટલે કે એરિસ્ટોટલ. તમે ઇતિહાસની અંદર એક આ પાત્ર સિકંદર અથવા તો એલેક્ઝાન્ડર ગ્રેટ કહીએ, સિકંદર જેને કહીએ છે ને, એનું નામ છે એલેક્ઝાન્ડર. એના આ ગુરુ હતા. એરિસ્ટોટલ છે એ સિકંદરના ગુરુ હતા. અમને 5મા 6માં આવતું હતું સ્કૂલની અંદર અને પરીક્ષામાં પૂછાતું હતું અને આનું યાદ નતું રહેતું. આજે યાદ રહેશે કારણ કે અમે ત્યારે પછી એક સેટિંગ કરી નાખ્યું કે એરિસે સિકંદરને ટોટલ કરતા શીખવાડ્યું. એરિસે સિકંદરને ટોટલ કરતા શીખવાડ્યો. સિકંદરનો ગુરુ એરિસ્ટોટલ. તો એરિસ્ટોટલ. તો આટલું આપણે લખી લઈશું. જ્યાં જ્યાં જેટલી જરૂર છે નોટ્સ બધી હું લખાવીશ. જ્યારે બોર્ડ વર્ક કરું છું ધ્યાન આપજો, બે ભેગું ના કરતા. લખવાની બધી વસ્તુ હું તમને લખાવતો રહીશ. ચલો, આમાંથી તમારાથી કેટલા વિદ્યાર્થી કે જૂના ડેમોમાં પણ હાજર રહ્યા હોય અત્યારે? બાકીના સાહેબ લખાવે છે નોટ્સ તમને અહીંયા લખાવે છે ને? હા, બસ તો હું નોટ્સ તમને લખાવીશ. આપણે આખા લેક્ચરમાં જેટલું પણ ભણીશું બધી નોટ્સ તમને લખાવીશું. બરાબર? ચલો, તો ટાઇટલ આપો જીવ. આપણા ચેપ્ટરનું નામ હશે તો શરૂઆતનું મોટું ટાઇટલ જીવ વિજ્ઞાનનો પરિચય. જીવ વિજ્ઞાનનો પરિચય. ચલો, ગુડ મોર્નિંગ, નમસ્તે અજ્જુભાઈ, કિંજલ. અચ્છા, ચલો, જૂના વિદ્યાર્થી છે. સરસ. જીવ વિજ્ઞાનનો પરિચય. આ તમે ગુજરાતી વ્યાકરણની ભૂલ કરી છે. જીવ વિજ્ઞાનનો પરિચય. તમારો પરિચય શું છે? મારો પરિચય શું છે? તો જીવ વિજ્ઞાનનો પરિચય. બરાબર? જો કંઈ ખોટું ના લગાડતા. મારી તો આદત છે, હું શિક્ષક છું. શિક્ષકનો તો ધર્મ છે ભૂલો શોધી કાઢવી અને ઉડીને આખા મળી જ જાય છે. ચલો, પહેલું લખીશું. આપણે શું કરીશું? સૌથી પહેલા એક બાજુ વૈજ્ઞાનિકનું નામ લખીશું અને સામે એનું મહત્વ લખીશું. આવું એટલા માટે હું તમને જો પૂરા વાક્યની અંદર નોટ્સ નહીં લખાવું. એ આપણે કઈ નોટના માર્ક તો છે જ નહીં. બરાબર? સ્કૂલમાં હતા, સ્કૂલમાં નોટો લખતા હતા. છોકરી તો વધારે 2-3 કલરની પેનથી નોટો લખે, પછી સરસ નોટો હોય એમની. આપણે એ નોટના માર્ક છે નહીં. એટલે પૂરા વાક્યની આ નોટ્સ એવી બનાવીશું જ્યારે તમે પરીક્ષા વાંચવા બેસો ને તો બને એટલું ફટાફટ વાંચી શકો. વધારાના શબ્દો વાંચવામાં તમારો સમય ન જવો જોઈએ. એક ફાસ્ટ રિવિઝન તમારું થવું જોઈએ. બરાબર? તો એક બાજુ શબ્દનો વિષય આપણે વૈજ્ઞાનિકનું નામ લખીશું. પહેલા લેમાર્ક અને ટ્રેવિરેનસ. પહેલા લખીશું લેમાર્ક અને ટ્રેવિરેનસ. સામે જઈશું આપણે એનું મહત્વ. બરાબર? આવું સ્કૂલમાં કરતા હતા, અમને યાદ છે. હજી નોટ ના લાયા હોય અથવા જે વિષયનો પીરિયડ ના હોય એ વિષયના સાહેબ આવી ગયા, આપણે નોટ લઈને ના ગયા હોય એટલે ક્લિપમાંથી પત્તું આપને એક વચ્ચેથી એક પત્તું ફાડી નાખે. ચલો, સરસ, આગળ જઈએ. તો લેમાર્ક અને ટ્રેવિરેનસ. એની સામે એનો મહત્વમાં લખીશું જીવ વિજ્ઞાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર. જીવ વિજ્ઞાન શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર. અને કદાચ એવી રીતે પણ તમને લખવામાં તકલીફ પડે. આ તમારી નોટનું પત્તું હોય, આપણે અહીંયા ટાઇટલ આપી દીધું આ. બરાબર છે? પછી હું મારી નોટમાં આવી રીતે લખું, અહીંયા હું રીતે લખી દઉં લેમાર્ક અને ટ્રેવિરેનસ. બરાબર? અને એને જ પોતાનું ટાઇટલ બને. પછી અહીંયા એના મુદ્દા પાડી દેવાના. શું? તો ભાઈ સૌથી પહેલા પેલો જીવ વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરનાર, એમ કરીને મહત્વ. કેટલાક આમ બે ભાગે પોસ્ટકે પાડતા હોય તો પોસ્ટકમાં તો જગ્યા સાંકડી થઈ જાય. તો આવી રીતે પણ તમે લખી શકો. તો એનું મહત્વ થઈ ગયું. હવે કેટલીક વસ્તુ એવી છે જે બિનજરૂરી છે, પરીક્ષામાં નથી પૂછાતી, પણ આ જે પૂછાય છે એને સમજવા માટે આપણે થોડું ભણતા હોઈએ છીએ. બરાબર? તો એ વસ્તુ હું હંમેશા જ્યારે લખું ને તો મારી નોટ્સની અંદર હું કૌંસમાં લખું. એટલે મને ખબર પડે કે આ પરીક્ષામાં નહીં પૂછાય, પણ જે પૂછાય છે એને સમજવા માટે આ જરૂરી છે એટલે વાંચવાનું છે. નહીં તો શું આપણે નોટમાં જેટલું બધું ગોખીને નાખીએ એક એક શબ્દ, તો આપણને ખબર કે આ પૂછાશે નહીં. તમને અત્યારે સ્કૂલની કોઈ કવિતા બોલવાનું કે કવિતા યાદ નહીં હોય, પિક્ચરનું ગીત કીધું હોય તો યાદ રહી જાય. કેમ? કેમ કે પરીક્ષામાં નથી પૂછાતું.
એટલે એકદમ રિલેક્સેશન સાંભળીએ છીએ ને યાદ રહી જાય છે. અને પેલી પરીક્ષાનો સંસ્કૃતનો શ્લોક 1-2 લીટીનો શ્લોક હોય પણ આ અડધો યાદ ના આવે કેમ કોઈ પૂછાનો હોય. બરાબર, તો આવું કંઈક કરતું રહેવાનું કે પૂછાશે એટલે આપણે રિલેક્સ કે હા નથી પૂછાવાનું. અને જેટલી વસ્તુ જ્યાં હશે ને કે નહીં પૂછાય એ તમને કહીશ કે નથી પૂછાતું, રિલેક્સ થઈ જવાનું, બહુ ગંભીર નહીં થઈ જવાનું. આપણો ક્લાસ આખો ગંભીર ક્યારે રહીશું જ નહીં. બરાબર, ગંભીર તો ગૌતમ છે જ ને, આપણે ગંભીર થઈને શું કરવાનું છે. ચલો, શબ્દ તો જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર આ એનું પહેલું મહત્વ. સેકન્ડ પોઈન્ટ લખ્યું હતું કૌંસની અંદર. બરાબર, એનો અર્થ કૌંસમાં કે માત્ર તમારી સમજણ માટે છે, જાણકારી માટે છે. તો એમાં લખીશું બે ગ્રીક શબ્દો એમાં એક નંબર કરીને લખીશું બાયોસ, સામે એનો અર્થ જીવન અથવા તો જીવિત. બે ગ્રીક શબ્દો, એક નંબર બાયોસ, સામે એનો અર્થ જીવન અથવા તો જીવિત. અને બે નંબર લોગોસ એટલે કે અભ્યાસ. લોગોસ એટલે કે અભ્યાસ. પરથી બરાબર, આપણે આખું વાક્ય એવું લખ્યું છે કે બે ગ્રીક શબ્દો બાયોસ અને લોગોસ પરથી બાયોલોજી શબ્દ લેવામાં આવ્યો. બાયોલોજી શબ્દ લેવામાં આવ્યો. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી વૈજ્ઞાનિક નામ પહેલા લખીશું એરિસ્ટોટલ. વૈજ્ઞાનિક એરિસ્ટોટલ. સામે અથવા તો નીચેનું પોઈન્ટમાં મહત્વ. પહેલો પોઈન્ટ મહત્વ લખીશું જીવ વિજ્ઞાનના પિતા. જીવ વિજ્ઞાનના પિતા. બીજો પોઈન્ટ પ્રાણી શાસ્ત્રના પિતા. પ્રાણી શાસ્ત્રના પિતા. ઓકે, નેક્સ્ટ થિયોફ્રેસ્ટસ. નેક્સ્ટ વૈજ્ઞાનિક થિયોફ્રેસ્ટસ. એની સામે લખીશું વનસ્પતિ શાસ્ત્રના પિતા. વનસ્પતિ શાસ્ત્રના પિતા. ડન, આગળ જઈએ. તો આપણે કેટલું ભણ્યા? આપણે એટલું જ ભણ્યા કે શબ્દ નવો આવ્યો જીવ વિજ્ઞાન કરીને. આવો કોઈ શબ્દ હતો નહીં, લેમાર્કે આપ્યો અને આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. શબ્દ આપેલો અર્થ કે વિષય હતો નહીં. ધીમે ધીમે વિષય આવ્યો. વિષય આવ્યો ઇન ધ સેન્સ કે માણસને ખબર પડી કે આવું પણ કઈ વિષય હોઈ શકે કે સજીવોનો પણ અભ્યાસ કરી શકાય છે. બરાબર, એટલે એરિસ્ટોટલે અભ્યાસની શરૂઆત કરી, પ્રાણીઓનો અભ્યાસની શરૂઆત કરી. તો પ્રાણીશાસ્ત્ર આખું પડી ગયું. થિયોફ્રેસ્ટસ છે એણે વનસ્પતિનો અભ્યાસ કર્યો તો વનસ્પતિ શાસ્ત્ર પડી ગયું. હવે વિચારો કે ત્યારે સબ્જેક્ટ નહોતો ને આજે સબ્જેક્ટ કેટલો બધો બીએસસી કરી શકો એટલો મોટો સબ્જેક્ટ થઈ ગયો છે. આ કેવી રીતે આગળ વધે છે. હવે માનો કે દુનિયામાં ધીમે ધીમે ખબર પડી, દુનિયાના આટલા બધા દેશોમાં, કે આવો પણ એક વિષય હોઈ શકે છે કે પ્રાણીઓનો અભ્યાસ કરી શકાય. તો ભારતની અંદર એક વૈજ્ઞાનિક હશે, એમ થયું ચલો આપણે અભ્યાસ કરીએ. એટલે એ ગયો અને જંગલમાં એને ઓબ્ઝર્વેશન કર્યું, તેને એક પ્રાણી દેખાયું.
પીળા રંગનું પ્રાણી છે. એની ઉપર કાળા કાળા પટ્ટાઓ છે, 4 પગ છે, એક પૂંછડી છે, ગોળ મોઢું છે, લાંબા દાંત છે અને શિકાર કરીને ખોરાક મેળવે છે. સજીવના લક્ષણો, એણે એ પ્રાણીના લક્ષણો લખ્યા. પછી નામ આપી દીધું વાઘ. વાઘ પીળા રંગનું હોય, કાળા પટ્ટા હોય, 4 પગ, પૂંછડી. આઈ થિંક એક અમેરિકામાં કોઈ માણસ છે, એને જોયું આપણે પ્રાણીનો અભ્યાસ કરીએ. એ જંગલમાં ગયો, એને જોયું કે એક પીળા રંગનું પ્રાણી છે, કાળા કાળા પટ્ટા છે, 4 પગ છે, એક પૂંછડી છે, ગોળ મોઢું છે, લાંબા દાંત છે, શિકાર કરીને ખોરાક મેળવે છે. એને પોતાનું રિસર્ચ લખ્યું, ટાઇટલ આપ્યું ધીસ ઇઝ ટાઈગર. ટાઈગર કહ્યું ટાઈગર અભી જિંદા હે. બરાબર. આવી રીતે કંઈક દુનિયાના કોઈ ખૂણામાં ચીનનો વૈજ્ઞાનિક છે, એને થયું કે બધા કરે છે, આપણે કેમ ના કરીએ? તો એ ગયો જંગલની અંદર, એને જોયું કે પીળા રંગનું પ્રાણી છે, કાળા પટ્ટા છે, 4 પગ છે, પૂંછડી છે, શિકાર કરીને ખોરાક મેળવે છે. એકદમ સેલ્ફી વેલ્ફી પાડી લીધી એને. તો એનું રિસર્ચ કર્યું, એને નામ આપ્યું ઓમ ચોમ, એની ભાષામાં. તો દુનિયામાં અલગ અલગ જગ્યાએ રિસર્ચ થઈ રહ્યું છે. હજી આપણી પાસે કોઈ ચોપડી બોપડી એનસીઆરટી જીસીઆરટી નહીં આવી ગઈ. લોકો એમની રીતે રિસર્ચ કરી રહ્યા છે. જીવ વિજ્ઞાન શબ્દ જીવ વિજ્ઞાન વિષય બની રહ્યો છે. માનો કે એક જગ્યાએ આપણે એક વર્લ્ડ કોન્ફરન્સ કરીએ છીએ કે દુનિયામાં જ્યાં જ્યાં જેટલા જીવ વૈજ્ઞાનિકો છે એ તમે લોકો આવો અને તમારા રિસર્ચ પેપર દુનિયાને કહો, આપણે પછી છાપામાં આપીશું, બધે ફેલાય વિષય. તે ભારત વાળો આવ્યો, એને કીધું કે અમારે ત્યાં એક પ્રાણી જોવા મળે, પીળા રંગનું હોય છે, 4 પગ હોય, એની પર કાળા પટ્ટા હોય, એક પૂંછડી હોય, ગોળ મોઢું હોય, લાંબા દાંત હોય અને શિકાર કરીને ખોરાક મેળવે, અને એ વાઘ છે. આવું બોલતો પેલો ખૂણામાં અમેરિકા બેઠો હતો. એને જોયું કે આ તો સેમ ટુ સેમ મારું જ છે, કે મારું રિસર્ચ ચોરીને તો નહીં લઈ ગયો હોય ને. એટલે એ ઉભો થઈ ગયો, યુ આર રોંગ, ધેટ ઇઝ નોટ વાઘ, ઇટ ઇઝ ટાઈગર, સી ધીસ. એ કીધું ખોટું બોલે છે, આ મારું રિસર્ચ છે ભાઈ, એ વાઘ નથી, એ તો ટાઈગર છે. એટલે આખો સ્ટેજ પર બે જણા ઝઘડવા લાગ્યા. તે પેલો પાછળ ચીન વાળા જોયું કે આ બંને કરે હું, કેમ ઝઘડે છે. તેને સમાચાર મળે કે એક કોઈક એવો આરોપ લગાય કે એને બીજાનું રિસર્ચ ચોરી લીધું છે. આ કે ક્લાયન્ટ ઝઘડામાં વચ્ચે પડી, જોઈએ ખરા, મજા લઈએ થોડીક. તે મજા લઈ આપી, તને ખબર પડી રિસર્ચમાં એવું હતું કે પીળા રંગનું પ્રાણી છે, કાળા પટ્ટા છે, 4 પગ છે, પૂંછડી છે, એટલે આ તો મારું જ છે. એટલે કે આ બે ખોટું બોલે છે, આ તો મારું રિસર્ચ છે, મારો સેલ્ફી વાળો ફોટો. હવે આ 3 જણા વર્લ્ડ કોન્ફરન્સ ઝઘડતા હતા. કોન્ફરન્સમાં આપણે મુખ્ય અતિથિ હોય ને, આપણે સ્કૂલમાં નહીં છેલ્લે પેલો ઇનામ વિતરણ કાર્યક્રમ રાખીએ છેલ્લે, તો મુખ્ય અતિથિ હતા ને, એ અતિથિનું નામ હતું કેરોલસ લિનિયસ. યસ, કોઈ બોલ્યું લિનિયસ? કોણ બોલ્યું? તમે શું ભણેલા છો? અચ્છા, શેમાં કરીશ? બીએસસી શેમાં? નમસ્તે. આ મેડમ તો કઈ પૂછાશે જ નહીં, કઈ ભૂલ પડે તો કહી દેજો મેડમ. તો કેરોલસ લિનિયસ હતો. એને જોયું કે આ છોકરાઓ કેમ ઝઘડે છે. જે અતિથિ હોય ને, જે એ ઘણા અનુભવી હોય. તમે જોજો, આપણા જે અતિથિ અનુભવી હતી. પણ આપણે બેઠા હોય ને ત્યારે અમારે તો સ્કૂલમાં નીચે જ બેહાડતા હતા, લીલું કપડું પાથરી જાય બેસી જવાનું. અત્યારની સ્કૂલો સોફિસ્ટિકેટેડ છે કે પેલા એસી મોટા હોલ હોય ને એની અંદર ફંક્શન રાખતા હોય. આગળ તડકામાં બેઠા હોય બહાર ખુલ્લામાં, અને પેલા 2 મોટા પંખા મૂક્યા હોય એ અતિથિ માટે હોય. અતિથિ આઈને બોલતા હોય, આપણને કોઈ મતલબ નહીં. મારો તો મતલબ મારું નામ બોલે, આપણે ઇનામ લેવા જવાનું, બસ પતી ગયું. બાકી એનું બોલવું બોલે. તો લિનિયસે જોયું કે આ લોકો ઝઘડે છે કેમ. એને જઈને જોયું કે મેટર એવી છે કે રિસર્ચમાં કંઈક આવું છે, 3 કે છે મારું રિસર્ચ છે. લિનિયસે જોયું, લિનિયસ સમજી ગયા કે ઇન્ડિયા વાળો સાચો છે, અમેરિકા વાળો સાચો છે અને ચીન વાળો સાચો છે. 3 નું રિસર્ચ જેન્યુન જ છે. 3 છે ને એકચ્યુઅલી એકનું એક જ પ્રાણી જોયું છે, એટલે તકલીફ થઈ. અને તકલીફ મૂળ ક્યાં થઈ? આ લોકો લોકલ નામ આપે એટલા માટે ને. કોઈક વાઘ કહે છે, કોઈ ટાઈગર કહે, કોઈ આવું આવું કહે, ત્યારે તકલીફ પડી. બાકી પ્રાણી થોડી ખબર છે કે મારા પર આવા સ્ટીકર લાગી ગયા છે, હું વાઘ છું, હું ટાઈગર છું, આવું આવું છું. એને કોઈ લેવા દેવા જ નથી. લિનિયસે ત્યારે એક નવી વસ્તુ કાઢી કે હવે દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ સજીવ જોવા મળે, નવો શોધાય, પછી એ બેક્ટેરિયા હોય કે વાયરસ હોય કે વાઘ હોય, એને એક
વૈજ્ઞાનિક નામ આપવાનું. અને આ વૈજ્ઞાનિક નામ છે ને એ બે શબ્દોનું બનેલું હોય, એટલે આ જે પદ્ધતિ છે એને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ કહીએ છીએ. તો આ લિનિયસનું બહુ મોટું યોગદાન રહ્યું જીવ વિજ્ઞાનની અંદર. આવી કોઈ કોન્ફરન્સ નથી ભરાય, તમને સમજણ પડે એના માટે સીધું એક વાક્યમાં બોલી શકાય, પણ શું ખીચડી થાય પછી ભૂલી જવાય. આવું હોય ને તો યાદ આવે પરીક્ષામાં કે હા આમ વાળું હતું કંઈક. બરાબર, જેમ કે લિનિયસ કીધું કે વાઘ હોય કે ટાઈગર હોય કે આમ હોય, એને કહેવાનું શું વિજ્ઞાનમાં? યસ, એને કહેવાય પેન્થરા ટાઇગ્રીસ. લિનિયસે જાહેર કર્યું કે પેન્થરા ટાઇગ્રીસ બોલે એટલે સમજી જાય કે વાઘ જ છે અને એ જ ટાઈગર છે અને એ જ ચાઉ છે. બરાબર છે, ધેટ ઇઝ પેન્થરા ટાઇગ્રીસ. તો લિનિયસનું આ મહત્વ હતું. સાથે જો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે તો રાષ્ટ્રીય પક્ષી એને પણ જોઈ લઈએ. મોર છે, એનું નામ છે પાવો ક્રિસ્ટસ. રાષ્ટ્રીય ફૂલ છે ધેટ ઇઝ કમળ, તેનું નામ છે નેલુમ્બો ન્યુસીફેરા. માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? તો માણસનું છે હોમો સેપિયન્સ. અને અમે સ્કૂલમાં દર વખતે ફિક્સ ક્વેશ્ચન હોય ને હોય વૈજ્ઞાનિક નામમાંથી, અને એ આ જ ક્વેશ્ચન પૂછાતો. ખબર નહીં કેમ પૂછતા, પણ મકાઈનું વૈજ્ઞાનિક નામ એટલે મને યાદ છે જીઆનીસ. તો લિનિયસનું સૌથી મોટામાં મોટું યોગદાન દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. બરાબર, એના પછી બીજું યોગદાન છે કે થોડી વારમાં જોઈએ કે સજીવોનો અભ્યાસ કરવો છે. પણ સજીવો પૃથ્વી પર કેટલા છે, કેટલી માત્રામાં છે, અઢળક ને પુષ્કળ છે. એવું કહેવાય છે કે પૃથ્વી, આ જે પૃથ્વી છે એનો જન્મ જે થયો હશે, એવું કહેવાય છે કે સૂર્ય છે, સૂર્યમાંથી જ બધા ગ્રહો છૂટા પડ્યા છે. સૂર્ય આજે ધગધગતો ગોળો છે અને છૂટા પડે ત્યારે ધગધગતા ગોળા જશે. તો માનો કે સૂર્ય છે એના છાંટા ઉડ્યા હશે, કંઈક વિસ્ફોટ જેવું થયું હશે અને એ જ છાંટાઓ જે ગ્રહ બની ગયા છે. તો છાંટાઓ ધીમે ધીમે ઠંડા પડ્યા હશે ને, એવા ધગધગતો છે ને પૃથ્વી અત્યારે. બરાબર, તો એ થઈ અને આજે પૃથ્વી રહેવા લાયક બની, મીન્સ કે ઠંડી પડી, એને 4.5 અબજ વર્ષ થયા. ખાલી આપણે અબજ છે ને 4.5 અબજ, એને કલ્પનામાંથી થોડા વાસ્તવિકતામાં લાવીએ. ખાલી શબ્દો કાનને ના સંભળાય, મગજની અંદર લઈ જઈએ કે 1 2 મીંડા 100, એમાં 1 મીંડું 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ, એવા 450 કરોડ. એટલા વર્ષ થયા પૃથ્વીને. પૃથ્વી એટલી જૂની છે અને યાર છૂટી પડી પછી એને રહેવા લાયક એનો અર્થ કે એની પર સજીવ રહી શકે, જીવનનું અસ્તિત્વ થાય એવી બનવામાં એને 1 અબજ વર્ષનો સમય લાગ્યો. એટલે પૃથ્વી પર જીવ સૃષ્ટિ છે એ 3.5 અબજ વર્ષ જૂની છે અને પૃથ્વી પોતે 4.5 અબજ વર્ષ જૂની છે. હવે 3.5 અબજ વર્ષની અંદર માણસ તો જે હમણાં આવેલો જન્મેલો બાળક છે, સજીવ સૃષ્ટિમાં કહીએ તો કેટલા આપણને વર્ષ થયા? 10,000 વર્ષ, 12,000 વર્ષ, 15,000 વર્ષ. એને પહેલા તો હાવ આદિમાનવ કરતા આપણે હોમો ઇરેક્ટસ કરીને આવે છે કે જે પેલા શરૂઆતના ચિમ્પાન્જી હતા એ પેલા આમ ચાલતા ને, તો ધીમે ધીમે માણસ ટટ્ટાર થવા લાગ્યો અને અત્યારે આજે ઉભો છે. તો માણસ તો હમણાં જ આવેલો છે. કરોડો વર્ષની જૂની આપણી જીવ સૃષ્ટિ છે. તો સજીવો કેટલા છે? અઢળક સજીવો છે અને આ સજીવોનો અભ્યાસ કરવો છે. શરૂઆત ક્યાંથી કરીશું? ખબર ના પડે. આપણે પરીક્ષાનું પેપર એક જ આપવાનું છે, 100 ક્વેશ્ચન આવવાના છે. શરૂઆત ક્યાંથી કરીશું? ખબર ના પડે. કેવી રીતે પેપરને ક્રેક કરવું? તો જ્યારે કોઈ પણ ન પાત્ર પરીક્ષા, જીવનમાં કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રશ્ન હોય, જ્યારે બહુ મોટો જટિલ હોય ને, તેનું નાના નાના ભાગોમાં વર્ગીકરણ કરી નાખો. વર્ગીકરણ હંમેશા તમારા વિષયને સરળ કરી નાખશે. તમારે એક પેપર આપવાનું છે, એક પરીક્ષા પાસ કરવાની છે.
છે એક પણ જટિલ છે ને, તો તમે વર્ગીકરણ કર્યું કે અમારા સિલેબસમાં વિષય કેટલા કેટલા છે, તો ખબર પડી કે ભૂગોળ આવે, જ્યોગ્રાફી આવે છે, ભૂગોળ આવે, ઇતિહાસ આવે, વિજ્ઞાન આવે છે, જે નતા ભણ્યા એ, અર્થશાસ્ત્ર આવશે, રાજ્ય અને બંધારણ પણ આવશે, કરંટ અફેર્સ આવશે, અને બિલકુલ નતું ગમતું એવું મેથ રીઝનિંગ પાછું આવે છે. તો આ વિષયો છે એ તમારી પરીક્ષાની જે સમસ્યાને સરળ કરે છે. કેમ તમે વર્ગીકરણ કર્યું, તને ખબર પડી કે આમાં ક્યાંય મનોવિજ્ઞાન તો છે જ નહીં, શાંતિ, એમાં તત્વજ્ઞાન ક્યાંય આવવાનું છે જ નહીં. તો હંમેશા વર્ગીકરણ તમને સરળ બનાવે. તો સજીવ સૃષ્ટિ છે એનું વર્ગીકરણ કરવું પડે, એને ભણવા છે. કોઈ ચોપડી છે તે તકલીફ એ છે, કોઈ ચોપડી જ નથી, તમારે જાતે વિચારવાનું છે. તો કોઈક વૈજ્ઞાનિક હશે જેનો અભ્યાસ કરવો છે, પછી દરેકના કે ને કે પેલું દરેક માથાની અંદર એની બુદ્ધિ અલગ અલગ હોય છે. તુંડે તુંડે મતિ ભિન્ના એવો કરીને એક આખું વાક્ય છે. એટલે કે દરેક માથે બુદ્ધિ અલગ હોય છે, એટલે દરેકના વિચારો અલગ હોય છે. માનો કે હું છે, મારા સજીવોનો અભ્યાસ કરવો છે, મેં વર્ગીકરણ કર્યું, તો એવી રીતે કરીશ કે શાકાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણી. એનો અર્થ કે મેં આધાર કોનો લીધો? આહારનો, કે કેવી રીતે પોષણ મેળવે છે. ભાઈ છે એ એમ કહે છે કે ના સાહેબ આપણને આમાં જામતું નહીં. આપણે તો એ રીતે વર્ગીકરણ કરીશું કે પ્રાણી કાં તો પાણીની અંદર રહેતું હોય, જળચર હોય, જમીન પર રહેતું હોય, કાં પછી હવામાં ઉડતું હોય. તેમની જગ્યાએ એ સાચા છે. બેન કે ના સાહેબ આવું ખાવા પીવાનું રહેવાની એ વસ્તુ નહીં. માર તો પગની સંખ્યા કેટલા, 2 પગ વાળું પ્રાણી છે, 3 પગ વાળું છે, 4 પગ વાળું છે, એની આધારે 4 પગ વાળું તો ભાઈ કૂતરું છે, વાંદરું છે, બિલાડી છે, વાઘ છે, સિંહ છે, યસ 4 પગ વાળા છે લખો. 3 પગ વાળા શોધીએ છે, કોઈ મળશે લખ્યું, કોઈ મળ્યું નથી. 2 પગ વાળા તો માણસ છે, વાંદરો છે. આ બેની વચ્ચે કોમા પણ છે. માણસ છે પછી કોમા અને પછી કે વાંદરો છે. માણસ વાંદરો છે એવું નથી. તો કોમાનું બહુ મહત્વ છે. અમે સ્કૂલમાં હતા ને તો અમારી સ્કૂલ રોડ ટચ હતી, તો સ્કૂલની બહાર પેલો કમ્પાઉન્ડ વોલ હોય ને, તો લોકો ઘણું બગાડતા હોય, પાણીની પિચકારીમાં કચરો નાખે આ બધું. તમારા પ્રિન્સિપલ સાહેબ છે ને એણે ત્યાં આખું લખાઈ દીધું કે ભાઈ અહીંયા કોઈએ કચરો ફેંકવો નહીં, ફેંકનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. ત્યારે મેં કીધું 5મા 6ઠા ધોરણમાં બહાર નીકળે તો કંઈક દિવાલમાં કલરથી લખતા, એટલે આપણે ઉભા રહીને જોઈએ શું લખે છે. તો વિચારો કે એક નાનો એવો કોમાનું કેટલું મહત્વ છે. એ ભાઈ જે લખ્યું હતું એને લખ્યું હતું કે આમ લખવાનું હતું કે અહીંયા કોઈ કચરો ફેંકવો નહીં, અલ્પવિરામ કોમા, અને પછી લખવાનું હતું સ્થિરાંક લખવાનું હતું, ફેંકનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. ભાઈએ વાક્ય આ જ લખ્યું કે અહીંયા કોઈ કચરો ફેંકવો નહીં, ફેંકનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પણ કોમા મૂકવાનું તો કોમા ક્યાં મૂક્યું? અહીંયા કોઈએ કચરો ફેંકવો, કોમા, નહીં ફેંકનારની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આખો ઊંધો મતલબ જાય તો વિચાર એક કોમાનો કેટલો મહત્વ છે. તો માણસ છે પછી કોમા, વાંદરો છે, તો 2 પગ વાળા પ્રાણી. આમાં ખોટું કોણ છે? કોનું વર્ગીકરણ ખોટું? આહારનું ખોટું, રહેઠાણનું ખોટું, પગની સંખ્યાનું ખોટું? કોઈનું ખોટું નથી, બધાના લોજિક પ્રમાણે સાચા જ છે. હવે માનો કે ભારતની અંદર જીવ વિજ્ઞાન ભણાવવું છે તો ચોપડી બનાવવી પડશે. આજે ભણાવો છો તો ક્યારેક તો હશે ને કે શરૂઆત સ્કૂલના છોકરાઓને ભણાની થઈ હશે તો ચોપડી બની હશે. તો ભારત વાળો કે ભાઈ હું તો આહાર ઉપર સજીવોનું વર્ગીકરણ કરીશ. અમેરિકા વાળો કે હું રહેઠાણ ઉપર કરીશ. ચીન વાળો કે હું પગની સંખ્યા ઉપર કરીશ. તેવી ચોપડીઓ બનશે, એવા છોકરાઓ બનશે. આ છોકરાઓ મોટા થશે, વૈજ્ઞાનિક બનશે, પાછા વર્લ્ડ કપમાં ભેગા થઈને ઝઘડશે કે ના આહાર પર ના હોય, ખોરાક પર, પેલો ના પગની સંખ્યા પર હોય. તેનો અર્થ કે આવી રીતે ભણી ના શકાય. તો જયારે વિષયને તમે ભણો છો તો આખી પૃથ્વી પર વિષય એક સરખો દેખાવો જોઈએ, એક સરખો લાગવો જોઈએ, બરાબર? તો વિષય એક સરખો હોવો જોઈએ. તેનો અર્થ કે સજીવોનું વર્ગીકરણ છે એ પણ એક સરખું જ રહેવું જોઈએ, ભણવા માટે થઈને, છોકરાઓને સરખી સમજણ પડે એના માટે. તો કોનું વર્ગીકરણ આપણે એક્સેપ્ટ કરવું, કે કોને હા પાડી, કોને ના પાડી? આની અંદર લિનિયસ છે એને ઘણી બધી અલગ અલગ પ્રકારના વર્ગીકરણો કર્યા, અને એટલા માટે લિનિયસ છે એને વર્ગીકરણ વિદ્યા આના પિતાનું બિરુદ આપવામાં આવ્યું છે. ટેક્સોનોમી ઇંગ્લિશમાં કહેવાય. તો વર્ગીકરણ વિદ્યા છે એના પિતાનું બિરુદ લિનિયસને આપ્યું છે. એણે ઘણા બધા વર્ગીકરણ કર્યા, પણ આપણે તો એવા વર્ગીકરણની શોધમાં છે કે થોડું સરળ હોય, બધાને સ્વીકાર્ય હોય અને બધા એને માની લે.
તો અહીંયા એક વૈજ્ઞાનિક આવે છે. જો ઘણા બધા વૈજ્ઞાનિકો છે, એમાં લગભગ વૈજ્ઞાનિકો પૂરા થાય છે અહીંયા. આની પછી બહુ ઓછા વૈજ્ઞાનિકો છે. આટલો જે શરૂઆતનો ભાગ છે ને ત્યાં વૈજ્ઞાનિકો છે, પણ 2-3 વખત વાંચતો તો યાદ રહી જશે. નામ છે રોબર્ટ. તો અહીંયા રોબર્ટ, બહુ બધા રોબર્ટ છે. આમાંનો એક રોબર્ટ, આ રોબર્ટ હાર્ડિંગ. વિટેકર અથવા સિમ્પલી એને વિટેકર પણ કહેતા હોય. ઘણી વાર આપણું નામ ના બોલતા હોય તો પાછળનો શબ્દ છે એમ જ કહેતા હોય. હું તમને કહું, તમે તેંડુલકરને ઓળખો છો? એ શું કરે છે? એ ક્યાં ક્રિકેટર? હું તો પ્રિયા તેંડુલકરની વાત કરું છું. જો ટીવી કલાકાર નથી, પણ આપણે કઈ તેંડુલકર એટલે કોણ? સચિન તેંડુલકર. તો એ રીતે ઘણી વાર વિટેકર શબ્દ આવે. વિટેકર એટલે આ જ રોબર્ટ વિટેકર. હવે આ જે વિટેકર છે એને આખી જે સૃષ્ટિ છે ને એને 5 ભાગમાં વહેંચી અને એના વર્ગીકરણનો આધાર છે ને થોડોક રિયાલિટીની નજીક છે કે ખરેખર કુદરતમાં શું બન્યું હશે એ પ્રમાણે કર્યો, ઉત્ક્રાંતિના આધાર ઉપર. હવે પૃથ્વી ઠંડી પડી અને રહેવા લાયક થઈ તો પહેલો ડાયનોસર આવી ગયો હશે. સૌથી પહેલા ડાયનોસર આવ્યા હશે પૃથ્વી પર. ડાયનોસર એટલા મોટા જીવ ના આવ્યા હોય. સૌથી પહેલા એકદમ નાના અત્યંત સૂક્ષ્મ જીવો આવ્યા હશે જે દેખાય નહીં એવા. ધીમે ધીમે એણે વિકાસ કર્યો હશે. એમ કરતા એ સૂક્ષ્મજીવ વિકાસ કરીને કેટલો વિકસિત થઈ ગયો કે અત્યારે પોલીસની એક્ઝામ આપવાનો છે. હે ને? સજીવ વિકાસ કર્યો છે. તો આ વિકાસની અંદર આપણે આગળ વધવાનું છે. તો રોબર્ટ વિટેકર છે આખી જીવ સૃષ્ટિ અને એ 5 ભાગમાં વહેંચ્યો છે. એની અંદર પહેલો ભાગ એને કહીશું મોનેરા સૃષ્ટિ. બધાની પાછળ શબ્દ છે સૃષ્ટિ, હું લખતો નથી, પણ મોનેરા સૃષ્ટિ. અચ્છા, હવે તમારું નામ અલગ હોઈ શકે, બેનનું નામ અલગ હોઈ શકે, પાછળ ભાઈનું નામ અલગ હોઈ શકે, તમે બધા અલગ અલગ છો, પણ તમે અત્યારે એક જ ક્લાસમાં બેઠો, તમારી વચ્ચે કંઈક સામ્યતા છે ને. શું સામ્યતા છે? તમે બધા જ પીએસઆઈ કોન્સ્ટેબલના એસ્પિરન્ટ્સ છો. તમારા બધાનું સપનું ખાખી છે. તો આ તમારી વચ્ચેની સામ્યતા થઈ ગઈ. તો આ એક વર્ગ થયો, મોનેરા વર્ગ અથવા મોનેરા સૃષ્ટિ. એમાં અલગ અલગ નામવાળા સજીવો હોય પણ કંઈક તો ખાસિયત હશે કે જેમને આ એક વર્ગની અંદર લઈને આવે છે. તો એ ખાસિયત છે એને કહીશું એના સામાન્ય લક્ષણો. મોનેરા સૃષ્ટિ છે એની અંદર સજીવ કેવા હોય છે? તો તમામ સજીવ છે એ એક કોષીય હોય છે. એક જ કોષ. તો સૃષ્ટિ પર પહેલામાં પહેલો જે સજીવ હશે એ એક કોષનો જ આવ્યો હશે, બહુકોષી નહીં આવ્યો. અને શરૂઆતમાં આવ્યા હતા તો એ કેવા હતા? અલ્પ વિકસિત હતા, કે માંડ થોડું જીવતા આવડતું હતું. અલ્પ વિકસિત પ્રકારના હતા. અલ્પ વિકસિત નો અર્થ શું થાય? આપણા કોષ ચેપ્ટર ભણીશું એની પછી કહીશ. આપણે ભણ્યા નથી એટલે એમાં અર્થમાંથી ઉતરતા. અને બીજું કે આ તમને નહીં પૂછાય. હા, વિટેકરે કેટલી સૃષ્ટિમાં વિભાજન કર્યું અથવા 5 સૃષ્ટિમાં કોણે વિભાજન કર્યું તો વિટેકર આ શબ્દ પૂછાશે. હવે આ વસ્તુ છે એ નથી પૂછવાની, પણ થોડુંક આપણે એક સ્ટેપ ડીપમાં જઈશું અને સમજીશું. એટલે ત્યારે યાદ રહેશે કે હા 5 હતા ને, એ તો યાદ નથી પણ યાદ રહી ગયું કે વિટેકરે 5 ભાગ આપ્યા હતા. મેં તો ખાલી એટલું કહું કે વિટેકરે 5 સૃષ્ટિનું વિભાજન કર્યું, પતી ગયું. ભૂલી જઈશું કે વિટેકર હતા કે લિનિયસ હતા કે થિયોફ્રેસ્ટસ, એમ તો નામે યાદ નથી રહેતું એવું નામ છે. બરાબર? તો થોડુંક આપણે ડીપમાં જઈશું. ડીપમાં જ્યાં જઈશું ને જે પરીક્ષામાં તમને સીધું નહીં પૂછાય એ તમને કહીશ કે આ નહીં પૂછાય. બરાબર છે? ચલો ઉદાહરણ લઈએ કે એવા કોઈ સજીવો કે જે એક કોષી હોય, અલ્પ વિકસિત હોય. તેનું ઉદાહરણ છે તમામ બેક્ટેરિયા. બેક્ટેરિયા છે. હવે વિચારો, એ આજે પણ બેક્ટેરિયા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે અને કેવા છે? હજુ અલ્પ વિકસિત છે અને વિકસિત સજીવને હેરાન કરે છે, બીમાર પાડી દે ને આપણને. તો કેટલા પાવરફુલ છે. એના સિવાય એક ખાસ પ્રકારની નીલ હરિત બીજું છે નીલ હરિત લીલ અને એનું નામ છે એનાબીના. તો આ બહુ શરૂઆતના સજીવો અને એક કોષી સજીવો.
આજનો સજીવ એક કોષી છે? આપણે એક કોષી છીએ? ના. આપણે અલ્પવિકસિત છીએ? ના. પણ શરૂઆતમાં તો પહેલો એક કોષી અલ્પવિકસિત હતો. એનો અર્થ કે એની સામે બે ચેલેન્જીસ છે, એટલીસ્ટ મિનિમમ ઓછામાં ઓછી બે ચેલેન્જીસ આ સજીવ સામે છે. કઈ? કે એક કોષીમાંથી બહુકોષી થવાનું છે, બરાબર, અને બીજું અલ્પવિકસિત છે એમાંથી સુવિકસિત થવાનું છે. પણ એ બંને એક સાથે નથી કરી શકતું, કોઈ એક જ કરશે. તો આમાંથી કઈ વસ્તુ છે એ પહેલી કરશે? જરૂરી શું છે? એક કોષીથી બહુકોષી થઈ જાય એ વધારે સારું છે એના માટે, કે અલ્પવિકસિત છે એમાંથી સુવિકસિત થઈ જાય એ વધારે સારું છે? વિચારો, શું હોઈ શકે? તમે જ છો એક કોષી સજીવ અને અલ્પવિકસિત છો. તમારી પાસે બે ઓપ્શન છે, બંને કરવાના છે. પહેલો કયો કરશો? વિકસિત થવાનું. આખી વિકસિત નહીં છે તો કાલે પર્યાવરણ આપણને મારી નાખશે, પર્યાવરણ જીવવા નહીં દે. ભલે એક કોષ તો એક કોષ, પણ લડવું તો પડશે ને પર્યાવરણ સામે, બરાબર? તો જો તમે લોકો કેવું વૈજ્ઞાનિકો જેવું વિચારો છો, એ તો ભણાવ્યું જ નથી ને. તો વિચારો, વિજ્ઞાન ખરેખર સરળ છે, પણ આપણે ક્યારે એવી સરળતાથી ભણ્યા નથી. આપણે બસ પરીક્ષામાં પૂછાય યાદ રાખો, યાદ રહેતું નથી, કે યાદ રાખીને આપણે કોશિશની ગોખી નાખ્યું છે સમજ્યા વગર, એટલે અઘરું પડે. બાકી વિજ્ઞાન નહીં અઘરું. તો હવે સૃષ્ટિ આવશે, એનું નામ આપી દીધું પ્રોટિસ્ટા. કે સજીવો હજી કેવા ને કેવા છે? તો એઝ ઇટ ઇઝ એક કોશીના એક કોશી છે, આમાં કોઈ ફેરફાર થયો નહીં. પણ એ અલ્પ વિકસિત હતા ને, એ હવે સુવિકસિત થઈ ગયા, કે હવે એ પર્યાવરણમાં ટકી શકશે. નહીં તો પર્યાવરણ ટકવાની ને મોકો તો આપ્યો છે, ફોર્મ તો ભર્યું છે, ફિઝિકલ તો પાસ થઈ ગઈ છે, પણ હવે પ્રિલિમ લખવાનું છે, મેન્સ લખવાની છે, એના માટે વિકસિત થવું પડશે, મહેનત કરવી પડશે. તો પરીક્ષા ટકવા દેશે, પરીક્ષા ઉડાડી દેશે. કારણ કે 11,000 ની ભરતી માટે 11,000 ફોર્મ નથી ભરાયા ને, તો પરીક્ષા પણ જરૂર જ ક્યાં હતી? ખાલી ફોર્મ ભરો પતી ગયું, કોઈ લેવાના નથી. મેં ફોર્મ ભર્યું લેવો જ પડશે, બરાબર? ઉદાહરણ જોઈએ આના. તો ઉદાહરણ છે અમીબા. ભાઈ અમીબા એક કોષી સજીવ છે. સ્કૂલમાં છે ને 3 બેનપણીઓ જ કહેતા અમે તો અમીબા, પણ અમીબા છે ને એવું કઈ મેલ કે ફિમેલ ના હોય, અમીબા ના હોય, અમીબા અમીબા જ છે. અમીબા પછી એનો ભાઈબંધ કે બેનપણી હતું પેરામીશિયમ, અને ત્રીજું હતું પેરામીશિયમ પેલા ચપ્પલના સોલ જેવા આકારનો, આ પોતાનો આકાર બદલી શકે. અને એક હતું યુગલીના, જો શબ્દ યાદ આવતો હોય તો, શક્કરપારા જેવું હતું ને પછી પૂંછડી હતી અને એવો ફોટો હતો, બરાબર? તો અમીબા છે, પેરામીશિયમ છે, આ બધા એક કોષી અને સુવિકસિત સજીવો છે. તો આ ટાર્ગેટ તો પૂરો થઈ ગયો. હવે બીજો ટાર્ગેટ, સજીવ શું કરશે? હવે બહુકોષી બનવાની કોશિશ કરશે. ત્રીજી સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ. અને આ સૃષ્ટિના બધા જ સજીવો બહુકોષીય છે. સુવિકસિત ઓલરેડી થઈ ગયા હતા એટલે હું ફરીવાર લખતો નથી. હવે આ સૃષ્ટિ છે એને એક નામ આપ્યું છે. આ સૃષ્ટિના સજીવોને વિઘટક સૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હું મારી નોટ્સની અંદર અથવા જ્યારે લખવામાં આવી અવતરણ ચિહ્નમાં લખું ને, એનો અર્થ તમારે એવો સમજવાનો કે ફૂગને વિઘટક સૃષ્ટિ પણ કહે છે. આ મારો કોડ છે. એમ આખું વાક્ય ક્યાં લખાવે? ને કહે છે એવું અવતરણ ચિહ્ન લખી દેવાનું. એનો અર્થ કે આનું બીજું નામ છે. હવે વિઘટક એનો અર્થ સમજીએ. વિજ્ઞાન જેવો થોડો ભારે શબ્દ છે. આપણા ઘરમાં રોટલી કે બ્રેડ પડી હોય, ખુલ્લી રાખી હોય 3-4 દિવસ, પછી એની પર ફૂગ વળી જાય ને. અચ્છા, હવે એ રોટલી કે બ્રેડ છે એની ઉપર તમે બટર લગાવો કે જામ લગાવીને ખાઓ? શું લગાવો? બ્રેડ પર આપણે બટર કે જામ લગાવીએ તો આ બ્રેડ ઉપર તમે શું લગાવશો? બટર લગાવશો કે જામ લગાવશો? નહીં. તો એ ખાવા લાયક જ નથી ને, બગડી ગઈ છે. શું કહે છે? કે બ્રેડ બગડી ગઈ છે, હવે ફેંકી જ દેવાની હોય. તો બગડી જવું એનો અર્થ કે ખાવા લાયક હતી, એ આરોગ્યપ્રદ હતી, હવે ખાવા લાયક નથી, હવે આરોગ્યપ્રદ નથી. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. ધેટ ઇઝ વિઘટન. તો જે વિઘટન કરે, પદાર્થનું વિઘટન કરે એને વિઘટક કહેવાય. તો ફૂગ છે એ કોઈ પણ પદાર્થનું વિઘટન કરી શકે છે, બરાબર? તો વિઘટક સૃષ્ટિ. ઉદાહરણ જોઈએ એના. તેના ઉદાહરણની અંદર આવે એક
યીસ્ટ. બીજા જોઈએ તો આપણે ચોમાસામાં જોવા મળે બિલાડીના ટોપ એટલે કે મશરૂમ. હજી એક ઉદાહરણ આપું, મ્યુકર. મ્યુકર શબ્દ તમે આમ સીધો નહીં સાંભળ્યો, પણ મ્યુકરના પ્રકારની અંદર એક પ્રકાર છે મ્યુકર માઇકોસિસ. આ શબ્દ ક્યાં સાંભળ્યો? મ્યુકર માઇકોસિસ સાંભળેલો લાગે છે? ક્યાં સાંભળ્યો હતો? કોરોનામાં. કોરોના એક સ્ટેજ પર ને પછી જે લોકોને પેલા વેન્ટિલેટર રાખ્યા હોય નાકની અંદર, અને આ અહીંયા હાડકાનો પોલાણ હોય ને ત્યાં એક જાતની ફૂગ વળી જાય, કાળા રંગની ફૂગ, બ્લેક ફંગસ કહેતા એને. બ્લેક ફંગસ વાળે એ બ્લેક ફંગસ આ જ મ્યુકર માઇકોસિસ. ફંગસ એટલે પાછું ફૂગ. બરાબર. તો ફૂગ ઘણા પ્રકારની હોય. મશરૂમ આપણે બિલાડીના ટોપ જોયા છે, એ પણ એક જાતની ફૂગ છે. ફૂગ સારી પણ હોય છે, અમુક ઝેરી પણ હોય છે. મશરૂમ છે ખાઈ પણ શકાય છે અમુક પ્રકારના. તો મશરૂમની સબ્જી આવે છે અત્યારે, તો પંજાબી હોટલમાં તો પનીર મશરૂમ મળે છે. મશરૂમનો સૂપ, તો પીઝામાં મશરૂમ આવે છે. બરાબર. સેન્ડવિચ બચી છે ખાલી, કાલ સેન્ડવિચમાં પછી મશરૂમ આવી શકે છે. પછી યીસ્ટ. આ યીસ્ટમાં એક વાત યાદ રાખજો, આખી સૃષ્ટિનું કોમન લક્ષણ શું છે? આખી સૃષ્ટિમાં દરેક સજીવમાં જોવા મળે ફૂગની અંદર કે દરેકે દરેક સજીવ કેવો હશે? બહુકોષી હશે. એટલા માટે ફૂગની અંદર છે, એક્સેપ્ટ યીસ્ટ. આ યીસ્ટ છે ને એ એકમાત્ર એક કોષીય છે. તો એવું કહેવાય કે આ ભાઈ એક કોષી સજીવોની સૃષ્ટિમાંથી જ્યારે સૃષ્ટિ બહુકોષી બની ને, આની જોડતી કડી ગણી શકો. યીસ્ટ આખી ફૂગની અંદર છે. ફૂગ બધા જ બહુકોષી છે, પણ યીસ્ટ છે તે એક કોષી છે. અને એનો ઉપયોગ આપણે ખાવામાં અમુક જગ્યાએ કરીએ છીએ. યીસ્ટ છે ને એનો પાવડર કરિયાણાની દુકાનમાં મળે. કરિયાણાવાળા, કરિયાણા તો જમવાની વસ્તુ લેવા જોઈએ. યીસ્ટનો ઉપયોગ ખબર છે કોઈને? કેક બનાવવા માટે. ઓકે. યીસ્ટનું સાદું કામ છે આથો લાવવાની પ્રક્રિયા કરે છે. કેક, પાઉં, બ્રેડ, ઢોકળા, નાયલોન ખમણ. ખમણની અંદર સાહેબ ના વધારે ના બોલતા, સમય થઈ રહ્યો છે. એટલે કાણા 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 જેવું પડ્યું હોય છે. તો એ બ્રેડ અથવા ખમણ તો માણસ રાતે બેસીને આખો દિવસ ખાણા પાડતા હોય એમાં, સોય લઈને કે સળી લઈને. તે કાણા ક્યાંથી આવે છે? એ યીસ્ટનો જે પાવડર છે, બધા એક કોષી સજીવો છે. અને સજીવો બધી જ ક્રિયા કરે, શ્વસન ક્રિયા કરે. એ જે પેલું ખીરું હોય ને એમાં યીસ્ટનો પાવડર નાખે. આ સજીવો શ્વસન કરે અને ઉચ્છવાસ કાઢે ને તેને ઉચ્છવાસના પરપોટા હોય છે. એ ફૂટેલા પરપોટા છે. પણ ખાતી તે બહુ નહીં વિચારવાનું કે આ તો કોઈના ઉચ્છવાસના પરપોટા છે, કેવી રીતે ખાવા, એવું ના કરતા. તો યીસ્ટ છે આથો લાવવાની પ્રક્રિયા. યીસ્ટમાં આ વસ્તુ યાદ રાખીશું કે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ભાઈ આથો લાવવા માટે યીસ્ટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો હવે સૃષ્ટિ બહુકોષી પણ થઈ ગઈ અને સુવિકસિત પણ થઈ ગઈ. ચોથી સૃષ્ટિ અને પાંચમી સૃષ્ટિ એ આનથી તમે આ નતા ભણ્યા સ્કૂલની અંદર. સ્કૂલમાં અહીંથી ભણવાની શરૂઆત થઈ હતી. ચોથી સૃષ્ટિ છે, નામ છે વનસ્પતિ સૃષ્ટિ. અને પાંચમી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ અને પ્રાણીઓ બંને છે તો બહુકોષી છે. તો ડિફરન્સ શું છે? તો વનસ્પતિ છે એ સ્વાવલંબી સજીવો છે અને પ્રાણીઓ છે એ પરાવલંબી છે. પરાવલંબી એટલે કે પોતાના ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. જ્યારે વનસ્પતિ છે એ કોઈ હોટલમાં જઈને ખાતી નથી. આપણે પરાવલંબી છે એટલા માટે આટલા બધા રેસ્ટોરન્ટ ને અલગ અલગ જાતના વાનગીઓ બને છે. તો યાદ રાખીશું, રોબર્ટ હાર્ડિંગ વિટેકર એને સમગ્ર જીવસૃષ્ટિ છે એનું 5 ભાગમાં વર્ગીકરણ કર્યું. સૌથી પહેલા મોનેરા, એક કોષી અને અલ્પવિકસિત, ઉદાહરણમાં બેક્ટેરિયા. પછી એ સુવિકસિત થયા, તો એક કોષી સુવિકસિતને કહીશું પ્રોટિસ્ટા, અમીબા ને પેરામિશિયમ. પછી બહુકોષી ફૂગ સૃષ્ટિ, વિઘટક સૃષ્ટિ પણ કહેવામાં આવે છે. યીસ્ટનો ઉપયોગ આથો લાવવા માટે થાય છે. અન્ય ઉદાહરણમાં મશરૂમ છે, મ્યુકર છે, એ પણ ફૂગના ઉદાહરણ છે. વનસ્પતિ, સ્વાવલંબી, પ્રાણી, પરાવલંબી, પતી ગયું. આટલું મગજમાં હથોડા માર્યા ને ત્યારે આટલું જ યાદ રહે કે વિટેકરે 5 ભાગમાં કર્યું હતું, બસ એટલું યાદ છે. આ તમને નથી પૂછવાનું, પણ થોડુંક આપણે જઈ અને પછી પાછા આવતું રહેવાનું. પછી પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, આનું પાછું વર્ગીકરણ અલગ અલગ છે. પ્રાણીઓમાં આવ્યું એકાંગીન, દ્વિઅંગીન, ત્રિઅંગીન, સપુષ્પી, અપુષ્પી, પછી દલપત્ર વાળી,
એકદળી ને દ્વિદળી, બીજધારી ને આવૃત બીજધારી ને અનાવૃત બીજધારી, એવું ઘણું બધું આવતું હતું. આપણે નથી આવવાનું, નથી પૂછવાનું. હા, આટલું કાઢી નાખવાનું. પ્રાણીમાં એવું હતું, મેરુદંડી ને અમેરુદંડી ને પૃષ્ઠવંશી ને અપૃષ્ઠવંશી, પછી મત્સ્ય ને સરીસૃપ ને ઉભયવર્ગ ને વિહંગ ને સસ્તન, આવું આપણે ભણી ગયેલા છે. આટલું ડિટેલમાં નથી જવાનું. આપણે ઉપર ઉપર ટાઇટલ લેવાના છે. ખાલી આપણે ટ્રેલર જો, આખું પિક્ચર જોવાનું છે જ નહીં. ટ્રેલર જોઈને ખબર પડી કે હા મૂવીમાં જોવા જેવું છે નહીં. બરાબર, એટલે પિક્ચર જોતા પેલા આપણે ટ્રેલર જોઈ લઈએ છીએ કે જવા એવું છે કે પૈસા પડી જવાના છે. બરાબર, તો ચલો આપણે આટલું લખવાનું છે, લખી લઈએ. છેલ્લે ક્યાં સુધી લખ્યું આપણે? લિનિયસ વિશે લખીએ, બાકી છે ને લિનિયસ થી. હા, તો ટાઇટલ આપો કેરોલસ લિનિયસ. ચલો હું લખાઈશ તમને, તમે સીધું લખતા. લિનિયસ લખ્યું, કેરોલસ લિનિયસ. એમાં મહત્વમાં લખ્યું છે ફર્સ્ટ પોઈન્ટ, વર્ગીકરણ વિદ્યાના પિતા. વર્ગીકરણ વિદ્યાના પિતા. નેક્સ્ટ, સજીવોના વૈજ્ઞાનિક નામ માટે. સજીવોના વૈજ્ઞાનિક નામ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ. સજીવોના વૈજ્ઞાનિક નામ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર. પછી આ કેટલાક સજીવ અને સામે વૈજ્ઞાનિક નામ, આ 4-5 નામ છે, ખાલી લખી લો. સજીવ અને સજીવની સામેનું વૈજ્ઞાનિક નામ. જેટલા મિત્રો ઓનલાઈન જોઈ રહ્યા છે એ લોકોને પણ કંઈક ક્વેશ્ચન હોય તો કરી શકે છે. અમારી કોમેન્ટ મારી સામે જ છે. અનિરુદ્ધસિંહ, બસ મજામાં, આશા રાખું તમે પણ મજામાં હશો. આ 5 નામ છે, આ લખી લેજો. યસ નરેશભાઈ, વેલકમ. ડન, ચલો લખાઈ ગયું આટલું. ઓકે, આના પછી નેક્સ્ટ, ટાઇટલ રોબર્ટ હાર્ડિંગ વિટેકર. રોબર્ટ હાર્ડિંગ વિટેકર. પહેલો પોઈન્ટ લખીશું, સમગ્ર જીવસૃષ્ટિનું 5 સૃષ્ટિઓમાં વર્ગીકરણ કર્યું. 5 સૃષ્ટિઓમાં વર્ગીકરણ કર્યું. ઓકે, ચલો નવી લાઈનમાં 1 નંબર, સૃષ્ટિનું નામ આવી રીતે મેં લખ્યું એ પ્રમાણે જ આપણે બને એટલું શોર્ટમાં જ લખવાનું છે. 1 નંબર મોનેરા, પછી શબ્દ સૃષ્ટિ નહીં લખીએ, તમે સમજી જ જજો. મોનેરા, એની સામે એના સામાન્ય લક્ષણો એક લીટીમાં. એક કોષી અને અલ્પ વિકસિત સજીવો.
એકકોષી અને અલ્પ વિકસિત સજીવ. નવી લીટીમાં એનું ઉદાહરણ બેક્ટેરિયા અને સેકન્ડ પ્રોટિસ્ટા સૃષ્ટિ. સામે એકકોષી અને સુવિકસિત સજીવો. એકકોષી અને સુવિકસિત સજીવો. ઉદાહરણ અમીબા, પેરામીશિયમ. બહુકોષી સજીવો. હવે સુવિકસિત થઈ ગયા તો સુવિકસિત ફરીવાર આપણે નહીં લખીએ. બહુકોષી સજીવો. આ સૃષ્ટિને વિઘટક સૃષ્ટિ પણ કહે છે. આ સૃષ્ટિને વિઘટક સૃષ્ટિ. મશરૂમ અને મ્યુકર. ચલે વનસ્પતિ સૃષ્ટિ સ્વાવલંબી સજીવો, પ્રાણી સૃષ્ટિ પરાવલંબી સજીવો. વનસ્પતિ સૃષ્ટિ સ્વાવલંબી સજીવ, પ્રાણી સૃષ્ટિમાં પરાવલંબી. તો આપણે ટાઇટલ શું આપ્યું આનું? જીવ વિજ્ઞાનનો પરિચય. તો આપણે શબ્દની ઉત્પત્તિ લઈ અને પ્રાણી સૃષ્ટિ સુધી પહોંચી ગયા. તો જીવ વિજ્ઞાનનો વિકાસ છે આપણે બને એટલો શોર્ટની અંદર એ રીતે જોઈ લો. આમાં કેટલાક વૈજ્ઞાનિકો છે એ પરીક્ષામાં પૂછાઈ ગયા છે. આ પરિચય વાળો વસ્તુ પૂરી થઈ. હવે સિલેબસની અંદર આગળ જઈએ. સૌથી પહેલું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ચેપ્ટર છે, એની શરૂઆત કરીશું અને એમાં આજે આપણે ઇન્ટ્રોડક્શન જ જોઈશું. કારણ કે ચેપ્ટર બહુ લાંબુ છે, કમસે કમ 2 કલાક બીજા જોઈએ. હજી આપણી પાસે જેટલો સમય છે એમાં આપણે એનું એક ઇન્ટ્રોડક્શન છે એ જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેટેગરીનું ચેપ્ટર છે અને ચેપ્ટરનું નામ છે કોષ. ધેટ ઇઝ સેલ. કોષ અથવા ઇંગ્લિશમાં કહીશું સેલ. તમારું માઇક્રોબાયોલોજી પૂરું થઈ ગયું કે ચાલુ છે? કયા વર્ષમાં? સેકન્ડ યરમાં છો. ઓકે. તો કોષ જોઈએ. કોષ માટે આપણને એક વાક્ય સ્કૂલની અંદર પહેલેથી ખબર હતી અને ગોખેલું જ છે, મતલબ બહુ ખાસ ખબર નથી પડી. એ છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર? આ વાક્ય બધે આવેલું છે. દરેક ચેપ્ટરમાં જ્યાં જુઓ ત્યારે કોષ સજીવનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ છે. આપણે બહુ સમજવાની કોશિશ નથી કરી. આજે કોશિશ કરીશું થોડુંક સમજીએ. પરીક્ષામાં ક્યાં પૂછાશે નહીં કે આવું વાક્ય લખીને એનો અર્થ સમજાવો. થોડુંક કોષની શરૂઆત કરી તો એનો અર્થ સમજીએ. રચનાત્મક. પહેલી વસ્તુ, કોઈ વસ્તુના એકમ હોવું એનો અર્થ શું છે? કે મૂળભૂત પાયામાં એ જ છે. એકમનો અર્થ કે પાયામાં એક જ છે. આપણે આખા એકડાઓ કોઈ આટલી સંખ્યા કહી દઈએ કે આટલા નંબર્સ છે, એનો એકમ શું છે? એકડો. કોઈ પણ સંખ્યા એકની અંદર બીજો એક એડ કરીને 2 થયા, એમાં હજી એક એડ કરીને 3 થયા. મૂળ એકમ તો 1 થઈ ગયું. તો સજીવને તમે શેનથી ઓળખો છો? એના શરીરથી ઓળખો છો. વિજ્ઞાન તો શરીર જ કહે છે. આત્મા કે પ્રાણ, ઉર્જા એ શક્તિને અત્યારે વિજ્ઞાન નથી માનતું. સજીવ એટલે શું? હરતું ફરતું શરીર. બરાબર છે? અંદર ઘણી બધી ક્રિયાઓ કરતું શરીર. તો સજીવ છે એનો એકમ કોષ છે. કેવા પ્રકારનો? તો કીધું રચનાત્મક એકમ. કે શરીરની રચના કોષથી થાય છે. તો સજીવ છે અથવા તો શરીર છે એ કદાચ એક કોષનું પણ બનેલું હોય. આપણે ઉદાહરણ જોયું મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ.
એક કોષી સજીવો. આ એક અમીબા છે, બરાબર છે, આ એનું કોષ કેન્દ્ર. તો આ અમીબાનો કોષ કહો તો પણ આ જ થયું, અમીબાનું શરીર કહો તો પણ આ જ થયું. પેરામીશિયમ છે તો પેરામીશિયમનો કોષ કહો તો પણ આ જ થયું, સજીવનું શરીર કહો તો આ જ થયું. ભાઈ એક જ શરીર બધું જ છે. અહીંયા પેલું 3 BHK જેવી સ્કીમ છે જ નહીં કે 3 બેડરૂમ હોય, એક હોલ હોય, કિચન હોય, ગેલેરી આપે અને નીચે પાર્કિંગ, એવું કઈ નહીં. જે છે આપણે ઝૂંપડી જ છે ભાઈ. આ ઝૂંપડીનો આ ખૂણામાં રસોડું, પેલો ખૂણામાં બાથરૂમ, ને આ ખૂણો અહીંયા બેડરૂમ, ને પેલો ખૂણો દરવાજા બહાર. આ જ છે. તો સજીવ છે. સજીવનું શરીર કોણ બનાવે છે, રચના કોણ કરે છે, કોષ કરે છે. એ કદાચ એક કોષનું પણ હોઈ શકે અને સજીવનું શરીર છે એ બહુ કોષો, પ્રાણીઓ, વનસ્પતિઓ, બહુકોષી. તો આ કોષ છે એ સજીવના શરીરની રચના કરે છે. બીજી વાત કરી ક્રિયાત્મક એકમ. તો સજીવનું શરીર છે, ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓ કરીએ છે, જેવી કે સજીવ છે શ્વસનની ક્રિયા કરે છે, સજીવ ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા કરે છે, પછી ખોરાક ગ્રહણ, પછી ખોરાકનું સજીવ પાચન કરે છે, સજીવ ઉત્સર્જન કરે છે, સજીવ પ્રજનન કરે છે. ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓ છે. કોણ કરે છે? સજીવ કરે છે. આ શરીર કરે છે. આ તમામ ક્રિયાઓ, તમામ ક્રિયાઓ ક્યાંક ને ક્યાંક ખૂબ જ નાના એકમે દરેકે દરેક કોષની અંદર પણ થાય છે. તો હા, કોષ પણ શ્વસન કરે છે, કોષ પણ ખોરાકનું પાચન કરે છે, કોષ પણ ઉત્સર્જન કરે છે, કોષ પણ પ્રજનન કરે છે. સિમ્પલ આપણે પ્રજનનથી પકડીએ. પ્રજનન એટલે પોતાના જેવા જ નવા સજીવ ઉત્પન્ન કરવા, એવું આપણે કહીએ છીએ. બહુ મોટા માનો કે મને વાગ્યું હોય, આપણને વાગતું ઘણી વાર, ચામડી અમારી કટ થઈ ગઈ, છોલાઈ ગઈ, નીકળી ગઈ, ત્યાં ખાડો પડી ગયો. પછી ધીમે ધીમે ત્યાં રૂજ આવશે, પછી પેલું બ્રાઉન ભાગ થઈ જશે, પછી કાળી પોપડી થઈ જાય, પછી પોપડી ઉખડશે, અને પછી મસ્ત પિંક સ્કિન આવે પહેલા, અને પછી પાછી કાળી થઈ જ જાય, નોર્મલ જેવી હતી એવી. અને પછી ખબર ના પડે કે અહીંયા ખાડો હતો. તો આ નવા કોષો ક્યાંથી આવ્યા? એની અંદરના જે છેલ્લું લેયર હતું ને, એ કોષોએ જ નવા કોષો ઉત્પન્ન કર્યા. કોના જેવા? તો પોતાના જેવા. તો કોષે પ્રજનન કર્યું કહેવાય. આપણો ઘા ભરાઈ જવો ને, એ કોષોનું પ્રજનન થયું. કોષ પણ શ્વસન કરે, કોષ પણ ઉત્સર્જન કરે. હવે માનો કે કોષની અંદર આ ક્રિયાઓ થતી બંધ થઈ જાય. કોષમાં શ્વસન ના થાય, કોષમાં ઉત્સર્જન ના થાય, પાચન ના થાય, તો ધીમે ધીમે એ ક્રિયાઓ શરીરમાં બંધ થઈ જાય. શરીરમાં બંધ થવાનો અર્થ, આપણે શ્વસન બંધ કરી દઈએ તો પછી મરી જઈએ. તો જો કોષની અંદર ક્રિયા બંધ થઈ જશે તો સજીવને સજીવ કહેવાશે? તો મૃત થઈ ગયો કહેવાય ને, મરી ગયો કે ભાઈ સજીવ નહીં રહે ને. તો સજીવના અસ્તિત્વ માટે, એની રચના માટે જવાબદાર કોષ છે, કે સજીવને કોષ બનાવે પણ છે, અને કોષ છે એ સજીવને જીવતો પણ રાખે છે. તો કોષમાં થતી ક્રિયાઓ ક્યાંક ને ક્યાંક, શરીરમાં થતી ક્રિયાઓ ક્યાંક ને ક્યાંક કોષની અંદર પણ થાય જ છે. કે આપણે આ સંસ્થા છે એજ્યુમોલ કરીને, આપણી પાસે આ વર્ગખંડ છે, બાજુનો વર્ગખંડ છે, પેલી વિંગ છે, ત્યાં વર્ગખંડ છે, પાછળ વર્ગખંડ છે. મીન્સ કે આ આપણી એક સંસ્થા થઈ ગઈ, અલગ અલગ વર્ગખંડો છે. અને એવું કહેવાય કે ભાઈ એજ્યુમોલ છે, એની અંદર શિક્ષણનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. આપણે અહીંયા વિજ્ઞાન ભણી રહ્યા, બાજુમાં કોઈ ફિઝિક્સ ભણાવતું હશે, કોઈ ઇંગ્લિશ ભણાવતું હશે, કોઈ ગુજરાતીનો ક્લાસ ચાલતો હશે, કોઈ 10મા ધોરણવાળા ભણતા હશે, કોઈ 12મા વાળા હશે, કોઈ IITS વાળા હશે. અલગ અલગ પ્રકારે શિક્ષણનું કામ ચાલે છે. તો આ એજ્યુમોલનું શરીર થઈ ગયું, અને આપણે એજ્યુમોલના કોષ થઈ ગયા, ક્રિયાત્મક અને રચનાત્મક એકમ. માનો કે હું તમને અહીંયા ભણાવું ને, આપણે ખાલી બેસી રહીએ, આમ જ જોઈ રહીએ 2 કલાકથી, તો અહીંયા શિક્ષણનું કાર્ય થાય છે? ક્લાસરૂમમાં નથી થતું. આવું બાજુના ક્લાસવાળા કરે, એની બાજુના ક્લાસવાળા કરે, બધા જ કરે, બધા કે આજે હડતાલ, આજે ભણાવવું નહીં, ખાલી બેસી રહો. તો જો આ વર્ગખંડોમાં ભણાવવાનું કાર્ય બંધ થઈ જાય તો એવું કહેવાય કે આ એજ્યુમોલ નામની જે સંસ્થા છે એની અંદર હાલ શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે એવું કહેવાય? ના, શિક્ષણનું કાર્ય ઠપ છે. ધેટ્સ ઇટ. કોષની અંદર ક્રિયાઓ નહીં થાય તો સજીવની અંદર પણ ક્રિયાઓ નહીં થાય. એટલા માટે કોષ છે એને સજીવનો
રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે. બરાબર. ચલો અહીંથી આગળ વધીએ. તો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન ત્યાંથી શરૂઆત કરીશું. કોષના શોધક બોલો. ખ્યાલ છે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. કોષના શોધક કોણ છે? પાછળ મિત્ર નહીં, આ બાજુ કંઈક યાદ આવતું હોય તો આપણી પાસે એક્સપર્ટ છે, એક્સપર્ટ की सलाह लेंगे. कॉल अप फोन अ फ्रेंड रॉबर्ट हुक. यस. તો એક્સપર્ટ આપણે કેમ ફોન અ ફ્રેન્ડ આવે કેબીસી માં કંઈક લાગે તો આપણે એક્સપર્ટ ની સલાહ લઈ લેવાની. તો રાઈટ આન્સર રોબર્ટ હુક. વિજ્ઞાનની અંદર આપણે સાલ 1665 ની સાલ છે પણ આપણે સાલ કરવાની આવતી નથી એટલે બચી ગયા. તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક છે, એને સૌથી પહેલા કોષ શોધ્યો. બરાબર. તો કોષના શોધક રોબર્ટ હુકે છે એને કોષ શોધ્યો. એની સાથે સાથે એને કોષ આવો શબ્દ પણ આપ્યો. કોઈને ખબર જ નથી કે શોધ્યો ને તો ખબર જ નહીં હોય શું છે, તો એવા શબ્દથી ઓળખતું નહીં હોય કોઈ. આજે હું કંઈક નવી વસ્તુ શોધી નાખું, હું આપું આમ ચાવ નામ, તો લોકોને ખબર છે આમ ચાવ કરીને કંઈક શબ્દ છે. બાકી તો એવું શું હોય, એવું તો કશું જ ના હોય. તો શબ્દ છે એને આપ્યો. કોષની શોધ કરી. કોષની શોધ કરી એટલે શું કહેવાય? કોષનો અભ્યાસ કર્યો એવો કહેવાય. અભ્યાસ કરતા કરતા શોધ થઈ જાય ને. તો કોષનો અભ્યાસ કર્યો તો કોઈ પહેલા કોષનો અભ્યાસ કોઈએ કર્યો નતો, તો એક નવો વિષય આવ્યો કે કોષનો અભ્યાસ પણ થઈ શકે છે. તો કોષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એને ગુજરાતીમાં કહીશું આપણે કોષ વિદ્યા. પણ ઇંગ્લિશ છે ત્યાં શબ્દ અલગ છે. ઇંગ્લિશ શબ્દ કોષ માટે સેલ છે, તો આનું સેલોલોજી એવું નથી થતું. શું થાય છે કોષ વિદ્યાનું? હા, સેલ બાયોલોજી એવું કહી શકો, પણ આને કહેવાય છે સાયટોલોજી. કારણ કે આ જે સેલ છે ને, આ સેલ તો સામાન્ય ઇંગ્લિશ માટે છે, પણ જે સ્પેશિયલાઇઝ જીવ વિજ્ઞાન ભણતા હોય, માઇક્રોબાયોલોજી ભણતા હોય, મેડિકલ સાયન્સ ભણતા હોય, એ લોકો સેલ માટે બીજો શબ્દ વાપરે છે અને એનું નામ છે સાઇટ. આને કહેવાય સાઇટ. તો સાઇટ પરથી આવે સાયટોલોજી. સાયટોલોજી એટલે કે કોષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા. એટલે એક નવો વિષય આવ્યો અને એનો સૌથી પહેલો અભ્યાસ કોણે કર્યો? રોબર્ટ હુકે. ભાઈ જે સૌથી પહેલા કરે એને આપણે એના પિતાનું બિરુદ આપી દઈએ છીએ. તો કોષ વિદ્યા કે સાયટોલોજીના પિતા પણ કોણ છે? રોબર્ટ હુક છે. કોષ શોધ્યો, કોષ શબ્દ આપ્યો અને એ વિષય છે એના પિતાનું બિરુદ પણ આપીએ છીએ. હવે એક સ્ટેપ ડીપ જઈશું. આ નથી પૂછાતું પણ તોય જઈશું કે આને શોધ્યો કેવી રીતે, ક્યાંથી શોધ્યો, એવો સવાલ થાય. તો ભાઈ 1665 ઘણી જૂની વાત છે. ત્યારે ના તો યુપીએસસી ના ફોર્મ ભરાતા, ના જીપીએસસી ના પોલીસ ભરતી હતી. ભાઈ પાસે કઈ કામ જ નતું તો નવરા બેઠા હતા. અને આપણે તો કહેવાય છે નવરો બેઠો નખો જ વાળે. નવરો બેઠો નખો જ વાળે. નખો જ વાળે તમારો સિલેબસ વધારે નાખ્યો. આને શોધ ના કરી હોત તો મેડમ છે ને ગ્રેજ્યુએશન કરી જ ના શકતા, માઇક્રોબાયોલોજી આવતું જ નહીં. તો જે છે ને આના શોધો પકડવાને ક્યાં છે તપાસ કરો કે આ આવ્યો ને તો અમારો સિલેબસ વધ્યો. તો ભાઈ એની લેબોરેટરી બેઠા હતા. લેબોરેટરી અંદર આપણે કાચની બોટલો રાખેલી હોય, બરાબર, નમૂનાઓ અંદર રાખ્યા હોય અને એની ઉપર પેલો એક લાકડાનો બૂચ માર્યો હોય. એ લાકડું છે એ વૃક્ષની છાલમાંથી બને. એ વૃક્ષનું નામ હતું ઓક. યુરોપિયન કન્ટ્રી નામ પછી ઓક ને એવા જશે, ઓક ને પાઇન ને ફર ને સ્પ્રુસ. આપણે ત્યાં લીમડો ને આંબો ને પીપળો ને એવો હોય, તો ત્યાંનું વૃક્ષ હતું ઓક. એ ઓક નામનો વૃક્ષ છે, એની છાલ, એ છાલમાંથી બનેલો બૂચ હતો. એ ભાઈએ શું કર્યું, એક એવી પતલી સ્લાઇસ કાપી. આપણે બિલોરી કાકમાં જોયું તો જોયું ત્યારે પેલું મધપુડાનું ઝાડું હોય ને એવી રચના દેખાય, જેમ કે બનાવું. મધપુડો ક્યાં છે? આવે છે થોડી વારમાં. મધ લેવા ગયો છે. થઈ ગયું મધપુડા જેવું. તો આની અંદર આ એક ખાનું છે
એને નામ આપ્યું કોષ, અથવા ઇંગ્લિશમાં કીધું સેલ. સેલ છે ને એકચ્યુઅલી ગ્રીક વર્ડ છે સેલા. ગ્રીક વર્ડ સેલા છે, સેલા. અને આ સેલાનો અર્થ થાય નાનો એવો રૂમ. નાનો રૂમ હોય ને એને સેલા કહેવાય. પોલીસ સ્ટેશનમાં બી એક નાનો એવો રૂમ હોય છે, એને સેલ કહેવાય. પકડીને સેલમાં પૂરી દો, સેલ, લોકઅપ. તો સેલનો અર્થ થાય નાનો એવો રૂમ. ઓકે, તો ઓક નામનું વૃક્ષ, આ વૃક્ષનું નામ આપણે યાદ રાખીશું કે એની છાલમાંથી શોધ્યો. પણ છાલ છે, છાલ કેવી હોય? સુકાઈ ગયેલી હોય. બરાબર, સુકાઈ ગયેલી એનો અર્થ કે મરી ગયેલી છે. તો એ મૃત કોષો હતા. તો તરત સવાલ થાય કે આ મૃત કોષો છે, તો કોઈ એવા વ્યક્તિ છે કે જેણે જીવંત કોષ શોધ્યા હોય? સવાલ પૂછાઈ જાય કે સૌ પ્રથમ જીવંત કોષના શોધક કોણ છે? અને જાણી જોઈને પહેલો ઓપ્શન રોબર્ટ હુક જ રાખવામાં આવે. કારણ કે કોષ પડેલો છે ને આપણને રોબર્ટ હુક યાદ આવે. હમણાં રોગની વાત કરે, મચ્છરથી ફેલાતા રોગો, કારણ તરત બધા જ મચ્છર, આપણને બધો પ્રેમ આપણો એક જ મચ્છર ઉપર ઠલવાઈ જાય. માદા એનોફિલિસ મચ્છર કયું તો માદા એનોફિલિસ મચ્છર. બધે માદા એનોફિલિસ મચ્છર નથી આવતું. જીવંત કોષના શોધક, ચલો મેડમ, જીવંત કોષના શોધક નથી. જો જીવંત, યાદ રાખજો, જીવંત ઇંગ્લિશમાં શું કહીશું આપણે? લાઈવ. બરાબર. તો અહીંયા એક મોટું નામ છે, નામ છે એન્ટની વોન લ્યુવાનહોક. આવી ગયું યાદ? એન્ટની વોન લ્યુવાનહોક. એલ ફોર લાઈવ, એલ ફોર લ્યુવાન, એમ યાદ રાખી લેવાનું. એટલે જીવંત શબ્દ આવે તો ખાસ, કે એવું નથી તમને નથી આવડતું, તમને આવડતું જ હોય, પણ એક્ઝામિનર ખબર છે કે આ ઉતાવળમાં છે અત્યારે. આ ઉતાવળમાં બ્રેક જોથી મારીએ તો સ્લીપ થઈ જાય, એટલે બ્રેક ના મારીએ. એટલે તમને સ્લીપ કરાવવા માટે થઈને આવો ક્વેશ્ચન મૂકી શકે. જીવંત કોષના શોધક પૂછી નાખે. 9 વખત કોષના શોધક પૂછ્યું, 10મી વખત જીવંત કોષ પૂછ્યું. આપણે જીવંતને જવા દઈએ અને પહેલો ઓપ્શન રોબર્ટ હુક જ હોય. બાકી 3 ઓપ્શન જોઈએ જ નહીં કે આ સાચો જ છે. બરાબર. તો ક્યારેય પેપરમાં છે ને એકાદ ક્વેશ્ચન છૂટી જાય તો છૂટી જાય, એટલી બધી ઉતાવળ ન કરી દેવી, થોડુંક વાંચીને જવાનું. તો એન્ટની વોન લ્યુવાનહોક એને સૌ પ્રથમ જીવંત કોષ શોધ્યા. તો ક્યાંથી શોધ્યા? એક લીલ હતી, અને આ લીલ છે એનું નામ હતું સ્પાયરોગાયરા. તો સ્પાયરોગાયરા છે આ નામની લીલ છે. તમે લીલ જુઓ, લીલ સુકાઈ ના હોય ને, લીલ લીલી જ, એટલે નામ તો આપણે લીલ. પાણી પડતું તો જીવંત છે. તો જીવંત કોષો શોધ્યા. આગળ જોઈને આ ભાઈ માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્ર છે, એ પણ શોધી કાઢે છે. તો માઇક્રોબાયોલોજી ભણ્યા ને, એમાં બેક્ટેરિયા આવી ગયા કે બાકી છે? તો બેક્ટેરિયા કોણ શોધ્યા? બેક્ટેરિયા શોધક કોણ? તો એન્ટની વોન લ્યુવાનહોક. યસ, ચલો. તો બેક્ટેરિયા શોધક પણ એન્ટની વોન લ્યુવાનહોક. કારણ કે ત્યારેના જીપીએસસી, યુપીએસસી ના પોલીસ ભરતી બોર્ડ ભાઈએ રમકડું શોધી દીધું. શું કરવાનું? બેઠા બેઠા જોઈ રાખો, સ્લાઇડ બનાવી રાખો, જોઈ રાખો, બેક્ટેરિયા મળી ગયા. એનો અર્થ કે બેક્ટેરિયા પહેલા પહેલો અભ્યાસ આણે કર્યો. બેક્ટેરિયાને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? જીવાણુ. બેક્ટેરિયાને કહીશું જીવાણુ. અને જીવાણુનો અભ્યાસ કરે એને ગુજરાતીમાં કહીશું જીવાણુ વિદ્યા, અથવા ઇંગ્લિશમાં બેક્ટેરિયોલોજી. ના પિતાનું બિરુદ કોની પાસે? તો લ્યુવાનહોક પાસે. તો રોબર્ટ હુક, આની આગળ કોષના શોધક, કોષ શબ્દ આપનાર, કોષ વિદ્યાના પિતા. એન્ટની વોન લ્યુવાનહોક, અથવા તો સિમ્પલી આને લ્યુવાનહોક જ બોલતા હોય છે. એન્ટની વોન આખું નામ છે. તો લ્યુવાનહોક, એલ ફોર લ્યુવાન, એલ ફોર લાઈવ, જીવંત કોષના શોધક. ક્યાંથી શોધ્યા? તો લીલ, સ્પાયરોગાયરા નામની લીલ છે એમાંથી શોધ્યા. સૂક્ષ્મ દર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, એના શોધક પણ એ. આગળ જઈને બેક્ટેરિયા શોધે છે, તો બેક્ટેરિયાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે કે બેક્ટેરિયોલોજી, એના પિતા પણ લ્યુવાનહોક. ક્લિયર આટલું? ચલો આટલું લખી લઈએ આપણે. ટાઇટલ આપણે કોષ એવું આપ્યું ને,
છેલ્લે ના. હવે નેક્સ્ટ ચેપ્ટર છે આખું તમારું ખૂબ જ અગત્યનું ચેપ્ટર, કોષ. ચલો, કોષની અંદર પહેલી લાઈન લખીશું, કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે નાનું ટાઇટલ વૈજ્ઞાનિકનું, પછી નીચે એનું મહત્વ. બરાબર, તો ટાઇટલ આપો રોબર્ટ હુક. રોબર્ટ હુક. પહેલું જ મહત્વ લખીશું, કોષના શોધક. કોષના શોધક. જ્યારે કોષ આગળ કઈ એવી ખાસિયત જીવંત કેવો શબ્દ ન વાપર્યો હોય તો સીધું કોષના શોધક રોબર્ટ હુક. નેક્સ્ટ પોઈન્ટ, કોષ શબ્દ આપનાર. કોષ શબ્દ આપનાર. ત્રીજું, કોષ વિદ્યા. કોષ વિદ્યા કૌંસમાં બીજો શબ્દ સાયટોલોજી. 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 કોષ વિદ્યા અથવા તો સાયટોલોજી કૌંસ પૂરું. ના પિતા. ના પિતા. લાસ્ટ પોઈન્ટ, ઓક. ઓ એ કે. ઓક. ઓક બોલાશે. ઓ એ કે એનો સ્પેલિંગ છે. ઓક નામના વૃક્ષની છાલમાંથી. ઓક નામના વૃક્ષની છાલમાંથી કોષો શોધ્યા. નામના વૃક્ષની છાલમાંથી કોષો શોધ્યા. તો રોબર્ટ હુક પૂરું. બરાબર છે. એના પછી હવે એન્ટની વોન લિવાનહોક. એન્ટની વોન લિવાનહોક. એન્ટની વોન લિવાનહોક. એમાં ફર્સ્ટ પોઈન્ટ લખીશું એન્ટની વોન લિવનહોકમાં, જીવંત કોષોના શોધક. જીવંત કોષોના શોધક. અલ્પવિરામ અને આગળ લખીશું, સ્પાયરોગાયરા નામની લીલના કોષો શોધ્યા. સ્પાયરોગાયરા નામની લીલના કોષો શોધ્યા. એના પછી નેક્સ્ટ પોઈન્ટ, સૂક્ષ્મદર્શક યંત્રના શોધક. સૂક્ષ્મદર્શક યંત્રના શોધક. એના પછી બેક્ટેરિયા એટલે કે જીવાણુ. બેક્ટેરિયા એટલે કે જીવાણુના શોધક. લાસ્ટ પોઈન્ટ, જીવાણુ વિદ્યા. જીવાણુ વિદ્યા. એટલે કે બેક્ટેરિયોલોજી ના પિતા. બેક્ટેરિયોલોજી ના પિતા. ડન. ચલો, આની પછી ટાઇટલ આપી રાખો, કોષની રચના. આપણે કોષનો ઇન્ટ્રોડક્શન જોયો. હવે નેક્સ્ટ આપણે કોષની રચના છે એ જોઈશું, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા બધા ક્વેશ્ચન એમાંથી પૂછાઈ ગયેલા છે. તો નેક્સ્ટ આપણે જ્યારે મળીશું ત્યારે કોષની રચના ત્યાંથી શરૂઆત કરીશું. અને ત્યાં સુધી જ્યારે પણ અહીંયા આવો આટલું વાંચીને આવજો. બરાબર છે. તો જીવ વિજ્ઞાનના આપણા લેક્ચર્સની અંદર કોષથી લઈ અને જીવ વિજ્ઞાનનો છેલ્લામાં છેલ્લો લેક્ચર લઈશું માનવ રોગો. આ બધા છે ને પેલી વેબ સિરીઝ જેવા લેક્ચર છે. એ લેક્ચરમાં ગેપ કરી તો નેક્સ્ટ લેક્ચરમાં ખબર ના પડે. છેલ્લો એપિસોડ ના જોયો હોય તો નેક્સ્ટ એપિસોડમાં ખબર ના પડે. બાહુબલી 1 જોયું હોય તો જ બાહુબલી 2 માં ટપી પડે.
બાકી બાહુબલી 2 ડાયરેક્ટ ના ખબર પડે ભલ્લાલ દેવ હતો કોણ, બરાબર છે. તો વેબ સિરીઝ જેવું છે કે એક એપિસોડ જોયો હોય અને કે એ 2 કલાક કોર્સ ભણાવીશ ને તો એના નેક્સ્ટ લેક્ચરનું આખું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું મેં. મારે કોર્સ ભણાવશે ને તેના માટે આ 2 કલાકનું આ બેકગ્રાઉન્ડ થયું. હવે હું કોર્સ ઉપર જઈશ ને તો તમને સમજણ પડશે, તમને મજા આવશે ને સહેલું લાગશે. અને આપણે સીધું જ કોર્સ ચાલુ કરી દઉં ને તો ખરેખર ખબર ના પડે, બરાબર. તો દરેકે દરેક આપણા જીવ વિજ્ઞાનના લેક્ચરમાં એક પણ રજા પાડતા નહીં, ક્યાંય ગુલ્લી ના મારતા, બરાબર છે. અને ક્યાંય કોઈ કારણસર રજા પડી ગઈ હોય તો કોઈની પણ તમે નોટ્સ લઈ લેજો અને એમાંથી નોટ્સ લખી લેવાની. લખ્યા પછી તમને કંઈ સવાલ થાય તો એ સવાલ લઈ પહેલા આવીને ક્લાસની અંદર એ ડાઉટ સોલ્વ કરવાના, બરાબર છે. એના સિવાય જો તમારે નોટ્સ ના લખવી હોય ને તો મારી પાસે એક મારા વિદ્યાર્થી છે, એની નોટ્સ એને મને મોકલી હતી, સરસ એને સ્કેન કરીને મોકલી. તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવો ને એકદમ મસ્ત વ્હાઇટ પ્રિન્ટ આવે એવું જ છે. એક ટેલિગ્રામની મારી ચેનલ છે, સાયન્સ બાય નિમેશ સર, આટલું સર્ચ કરશો ને તો મળી જશે. એની અંદરથી તમારે 2 ફાઇલ છે એ ડાઉનલોડ કરવાની. એક ફાઇલ મેં ઉપર પિન કરેલી છે, એ બધા વન લાઇનર છે. વન લાઇનર ને વન વર્ડ જ કહે. અમુક ક્વેશ્ચન છે ને હું તમને બેચમાં નહીં ક્યાંય નથી ભણાવતો. જેમ કે પૂછાય કે ભાઈ થર્મોમીટરનું કાર્ય શું છે, તો એ ઇઝી ક્વેશ્ચન છે. તો કદાચ ખબર ના હોય તો એક લીટીમાં આપણને યાદ રહી જાય. માનો કે તમને પૂછે કે વિમાનના શોધક કોણ છે, આવો સવાલ આવી જાય. જનરલ નોલેજનો ક્વેશ્ચન બી ગણી શકો, બરાબર. વિમાનના શોધક કોણ છે તો આપણને યાદ ના આવે. રિવોલ્વરના શોધક, તમે તો રિવોલ્વર યુઝ કરવાની આવે તમારા પોલીસ અંદર રિવોલ્વર, એના શોધક કોણ છે તો સેમ્યુઅલ કોલ્ટ છે, બરાબર. પ્લેન છે તો રાઈટ બંધુ અથવા રાઈટ બ્રધર્સ છે, એમને શોધ્યું. તો આવા જે એક એક શબ્દના અમુક સાધન હોય કે લેક્ટોમીટરનો ઉપયોગ શું છે, વોલ્ટમીટરનો ઉપયોગ શું છે, એ મીટરનો ઉપયોગ શું છે. તો સાધનનો ઉપયોગ, સાધન હોય, સાધનના શોધક હોય, કોઈ વૈજ્ઞાનિક હોય એને કંઈક સિદ્ધાંતો આપ્યા હોય, આવા જોડકાવાળા જે ક્વેશ્ચન બની શકે છે એક એક શબ્દના હોય એ વન લાઇનરમાં આપેલું છે મેં. એમાં આખું જીવ વિજ્ઞાન, આખું ફિઝિક્સ, આખું કેમિસ્ટ્રી આવી જશે, બરાબર. તો એ ચેનલની અંદર ઉપર પિન કરીને લગાવેલો મેસેજ છે. અને બીજો છે મેં લગભગ 17 ડિસેમ્બર એક ફાઇલ અપલોડ કરી છે, જનરલ સાયન્સ મટીરિયલ આવું લખેલું છે, એનું ટાઇટલ હશે. એ તમારે ડાઉનલોડ કરી લેવાની. આ બંને ફાઇલ ભેગી કરો તો 150 પેજ નહીં થાય, 150 પેજ નહીં થાય. અને તમારે પીએસઆઈ કોન્સ્ટેબલમાં જનરલ સાયન્સ આપણે વાત કરી છે કે સામાન્ય જીવ વિજ્ઞાન છે જે કોન્સ્ટેબલ વાળું, બરાબર, વાર લાગશે. જો જે પહેલો ભાગ જો ને એ એમાં આવી ગયું. લગભગ તમારે બીજી કોઈ બુક કરવાની પણ જરૂર નહીં પડે. હવે એવું નથી કે બધું આરામથી જ પૂછાશે. ઘણા બધા અલગ અલગ પ્રકાશન વાળા બુક વાળા એક્ઝામ પત્યા પછી વિડીયો આવે સ્પેશિયલ, અમારી ચોપડીના આ પેજ પરથી આ ક્વેશ્ચન આવ્યો, કે અમારી ચોપડી વધારે સારી છે. હું એવો કોઈ દાવો નહીં કરતો, હું લખાવું એમાંથી જ ક્વેશ્ચન આવશે. એનું કારણ છે કે પોલીસ ભરતી બોર્ડવાળા મારી પાસે નહીં આવતા કે સાહેબ તમારી નોટ આપો ને મારે પેપર કાઢવું છે વિજ્ઞાનના ક્વેશ્ચન લેવા માટે. તો હું દાવો કઈ રીતે કરી શકું કે મારામાંથી જ આવશે, બરાબર. તો આપણે એવો દાવો નહીં કરતા. પણ આ 10 વર્ષનો જે અનુભવ છે મારો ભણાવવાનો અને 10 વર્ષના જે પેપરો જોયા છે એના આધારે એટલી ખબર પડે કે કયા ટોપિક અગત્યના છે અને કયા પૂછાય છે વારંવાર. તો હું ભણાવું છું એવી રીતે કે જે પૂછાતું હોય એવું જ ભણાવું છું, બરાબર. તો મોટાભાગે તમને જે પૂછાશે બધું ક્યાંક ને ક્યાંક તમે ક્લાસરૂમમાં કે નોટ્સની અંદર તમને મળી જશે. 10 ક્વેશ્ચન આવતા 10નો જવાબ તમને નહીં મળે, એ તો કોઈ બુક નહીં આપે. અને દરેક વિષયની અંદર 10 ક્વેશ્ચન પૂછાતા હોય તો 1 કે 2 ક્વેશ્ચન એવા હશે જે કોઈને નહીં આવડવાના અને એટલા માટે જે મૂક્યા છે. બાકી બધાના તો 100 માંથી 100 આવી જાય, તો કોઈ 100 માંથી 100 નથી આવતા. તો દરેક વિષયની અંદર એકાદ 2 ક્વેશ્ચન એવા હશે કે જે તમને નહીં આવડે. એકાદ ક્વેશ્ચન એવો છે તમને આ જગ્યાએ નહીં મળે, બીજી જગ્યાએ મળશે, બીજી ત્રીજી જગ્યાએ મળશે. તો એવા એકાદ ક્વેશ્ચન માટે તમારે એકની સામે આખી એક ચોપડી વાંચવી પડે. હવે એક ચોપડી વાંચીને તમને એક જ ક્વેશ્ચન મળે એના કરતાં એટલો સમય આપણે બીજા વિષયની ચોપડી વાંચીને તો આપણને 5 ક્વેશ્ચનનો આન્સર મળી જશે. તો અલ્ટિમેટલી આપણા માર્ક વધારે આવવા જરૂરી છે. એવું નહીં કે વિજ્ઞાનમાં આપણે એકે ના કપાવો જોઈએ. હા, એવું થાય છે કે આટલા વિષય છે એમાં એકાદ 2 વિષય તમારા પ્રિય હોય તો એને ડિટેલમાં વાંચો કે આ 10 પડે ને સાહેબ 10 માંથી 9 તો આવવા જ જોઈએ. તો એવા એકાદ પછી 10 માટે બધા માટે તમે એવું કરો અને એ 2 ક્વેશ્ચન જે છે 5-6 ક્વેશ્ચન લગભગ તમને આવડી જતા હોય, એકાદ 2 ક્વેશ્ચન કાઢે કોઈ ના આવડતા તો હજી 2 ક્વેશ્ચન વધ્યા. આ 2 ક્વેશ્ચન માટે તમારે 2 ચોપડીઓ વાંચવી પડે. 2 ક્વેશ્ચન માટે 2 ચોપડી વાંચીએ અને 2 ચોપડી 2 અલગ અલગ વિષયની વાંચીએ અને 2ના 5-5 ક્વેશ્ચન કઈ 10 ક્વેશ્ચન ના લઈ લઈએ, બરાબર.
તો આ જે મટીરિયલ મેં તમને કીધું છે એની અંદરથી તમને લગભગ હું 60-70% તમને વિશ્વાસ અપાવું, ગેરંટી શબ્દ નહીં વાપરતો, વિશ્વાસ અપાવું છું કે તમે ક્લાસરૂમમાં ભણ્યા હશો, આવ્યા હશો, આટલું વાંચશો તો લગભગ તમારા પેપરના 70% જેટલા ક્વેશ્ચન છે એ તમે એટેન્ડ કરી શકશો, કે તમારા મગજમાં એટલી ક્લેરિટી હશે કે આ કરાશે. તો સાયન્સ બાય નિમેશ સર કમ કરીને મેં એકચ્યુઅલી છે ને મારા એક જગ્યાના વિદ્યાર્થીઓ હતા એના માટે જ આવી ચેનલ બનાવી હતી, કોઈ પ્રોફેશનલ ને પ્રમોશન એના માટે નહીં. હવે એ ક્લાસમાં મારે કંઈક થઈ ગયું હતું તો એ બેચ પૂરી ન કરી શકે, પણ વિદ્યાર્થી ઈચ્છે કે સાહેબ તમે અમને ભણાવો કાં કંઈ નોટ્સ આપો, એટલે મેં મારી નોટ્સ બનાવી પછી આ ચેનલમાં મૂકતો હતો અને કોઈ તમે ચેનલમાંથી ડાઉનલોડ કરી લેજો બધા. પછી એવું થયું જ્યાં જવું છું જેટલા વિદ્યાર્થીઓ કહી દઉં ચેનલમાં પડ્યું છે લઈ લેજો, દર વખતે બધાને ક્યાં અલગ આપે, થોડીક મારી આળસ છે, મૂળ કહેવાનો અર્થ છે આળસ છે. પણ આમાં તમારા સિવાયનું ઘણું બધું છે જે તમારા કામનું નથી, એ તમારે નહીં લેવાનું. અરે એમાં ક્લાસ 1-2 લેવલનું હશે, એમાં વનસ્પતિ શાસ્ત્ર હશે, એમાં ટેટ વાળાના હશે, આપણે જેટલા વિદ્યાર્થીઓ બધાનું મૂકી દઈએ છીએ. તો આમાંથી તમારે ડિસેમ્બર 17 એની એક ફાઇલ છે, એક ડાઉનલોડ કરી લેજો અને એક ફાઇલ છે તમને પિન કરેલી છે. ના મળે તો નેક્સ્ટ લેક્ચરમાં મને કહેજો, પછી હું પર્સનલી તમને આપી દઈશ. બરાબર, તો ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ઓકે, ચલો, થેન્ક યુ. તમારે બીજી કંઈ ફોર્માલિટી ના હોય અહીંયા તો તમે જવું હોય તો જઈ શકો છો, ત્યાં કંઈ હાજરી બાજરી તમારે પૂરવાની હોય કંઈ કરવાની, હા તો એટલું કરીને તમે જઈ શકો છો.